તું ને કીધી હતી કોઈ પ્રોડ્યુસર ડિરેક્ટર આપણને રોમેન્ટિક સોંગ આપે, આમ ચાલતા હોઈએ આપણે, રોમેન્સ કરતા હોઈએ, બ્યુટીફુલ લોકેશન, શિફોન સાડી પહેરી હોય, એવું રોમેન્ટિક ગીત આપે, બધા મારું નામ દિનેશ લાંબા છે. હું પ્યોર કાઠિયાવાડી જામનગરથી એક નાનકડા ગામ જાંબુડામાંથી નીકળેલો છું. સૈનિક સ્કૂલ બાલાચાડી પાસ આઉટ છું. मेरे को गुजराती आता है 100% आता है. मैं भले 7 भाषा में काम करेला है, गुजराती आता है. नायका हमारा दूसरा मायका है, एक्चुअली जेन्युइनली रियलिटी નાયકા અમારા માયકા હે. મારા હિસાબે જીવનમાં સ્વતંત્રતા ઇઝ ધ બેસ્ટ ફીલિંग फॉर एनी फीमेल. मुझे ऐसा लगता है कि जेंजी हो, जो भी जनरेशन हो, आप फर्स्ट प्रायोरिटी दो कि आप खुद को कैसे मेंटेन कर रहे हो, लाइफस्टाइल कैसे है, खुद के पैर पे खड़े रहो, उसके बाद ही नेक्स्ट स्टेप लो. વેશ્યાવૃત્તિને લગતી વસ્તુ છે એટલે લોકોને પ્રીકન્સીવ નોશન્સ ઓફ કોર્સ. સો દેર ઇઝ એસેટ કંઈ છે જ નહીં, પણ યુ આર લિવિંગ ઇન અ 21st સેન્ચુરી એન્ડ એ નારીઓને તમે એમ કહો કે આપણી આ પરંપરા છે, એટલે આટલી ખરાબ વસ્તુને આપણે એવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ જે આપણી પરંપરા છે. આ શક્તિ ફિલ્મ અમારી, આજે સ્ત્રીઓ મજબૂર થઈને વેશ્યાવૃત્તિમાં આ ધંધામાં છે, એ લોકોની અંદરનો દુઃખ અને દર્દની વાત છે. દિનેશભાઈ, દૂર બેઠા બેઠા મુંબઈ બેઠા બેઠા ગુજરાતી ફિલ્મો જોતા હતા? બિલકુલ જોતો હતો, અને જ્યારે પણ પ્રીમિયર થતા હોય તો બધાને મળવા પણ જતો હતો અને બધાને એપ્રિશિએટ પણ કરતો હતો, અને હું જોતો જ મારો વારો ક્યારે આવે. તમારો એઝ અ વિલન ફર્સ્ટ પિક્ચર મારી સાથે હતું. હા, હમણાં હું કર્યો. એ કિસ્સો તો કયો, હી વોઝ શિવરિંગ. અને લિટરલી મને તો હું તો આ છોકરીને હાથ પકડીશ તો ક્યાંક લાગી નથી. તમે ગુજરાત સિનેમા, ઓકે, વી ડોન્ટ કેર અબાઉટ ગુજરાત સિનેમા. હવે એવું છે ગુજરાત સિનેમા, તમારું ગુજરાત સિનેમા, યુ બિલોંગ ટુ ગુજરાત સિનેમા, આવું થઈ ગયું છે. વાહ. હું પત્ની છું, હું માં છું, હું શક્તિ ફિલ્મમાં પણ છું. હેલો, નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આજે ફરી એક વખત ફિલ્મના કલાકારો સાથે વાત, અને ફિલ્મ શક્તિ, જેમની કેટલાય સમયથી હું રાહ જોઉં છું, એવા અદ્ભુત કલાકારો સાથે આજે આ મુલાકાત થશે. આપ સૌનું પણ દિલથી પ્રેમથી સ્વાગત છે, અને મારી સાથે સ્વાગત કરો અને મળો એ દરેક કલાકારોને. ચાલો, સ્વાગત છે તમારું. મેં કીધું એ પ્રમાણે આજે એક એવા સરસ મજાના કલાકારો સાથે આપણે વાત કરવાના છીએ કે જે આ ઓરડામાં એક નવી જ ઉર્જા લઈને આવ્યા છે. આ સોફા પર તેઓ પહેલી વખત છે અને અમને એનો અત્યંત આનંદ છે. ધરખમ, અનુભવી, બળકટ, સશક્ત, સજ્જ, જે પણ તમે કહી શકો વિશેષણ સાથે તેમનું સ્વાગત કરી શકો, એ દરેક વિશેષણો સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો. હું ઘણા વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યો છું, અને મને આજે અત્યંત ઉત્સાહ છે કે હું એમની સાથે કંઈક અલગ મલકની વાતો કરીશ. મારી સાથે શક્તિ ફિલ્મના અદ્ભુત કલાકારો જોડાયા છે. તાળીઓ સાથે સ્વાગત કરજો. શ્રી કાકડે, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન જલસો પોડકાસ્ટ, અમારા કોન્વર્સેશનમાં એક એવો ચહેરો જે તમે કદાચ 90s જોયો હશે, અને જો તમને યાદ હોય, મને બહુ જ યાદ છે, કારણ કે એ વખતે મારી પણ કદાચ બહુ પેલી ટીનેજ વાળી એજ હતી, કોલેજની ઉંમર હતી, અને એમાં એક એડ આવી હતી, આગે બઢતે રહો, કેસ્ટ્રોલ ના કોઈક એક વિજ્ઞાપનની એ જાહેરાત હતી, અને એમાં એક એવો સામાન્ય માણસને રિપ્રેઝેન્ટ કરતો ચહેરો તમને જોવા મળ્યો કે જે એટલો બધો યાદ રહી જાય, એટલો બધો તમારા દિલની નજીક અચાનક આવી જાય, અને પછી તો એ ચહેરાએ એડ ફિલ્મ્સ ઉપર લિટરલી રાજ કર્યું. એ ગુજરાતી ચહેરો પછી તો ફિલ્મોમાં, સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં અને ગુજરાતી ફિલ્મોમાં પણ ખૂબ દેખા દીધો. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો દિનેશ લાંબા આપણી સાથે ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને અમે હમણાં ઓફ ધ રેકોર્ડ વાતો કરતા હતા કે ગુજરાતી ફિલ્મોની સફરમાં નોન ગુજરાતી ભાષી હિરોઈન્સે રાજ કર્યું છે. નામો કદાચ ગણાવવામાં આગા પાછા થઈ શકાય, પણ સ્નેહલતા કે રોમા માણેક કે અનુપમા અને બીજી કેટલી બધી એવી જેને કહેવાય કે ભવ્ય પ્રતિભાઓએ ગુજરાતી સિનેમાને પોતાની સજ્જ પ્રતિભા દ્વારા ખૂબ બધું કોન્ટ્રીબ્યુટ કર્યું. અને એ પછી કોઈક એક એવો ચહેરો કે જે એકદમ ગુજરાતી, એટલો સુંદર, એટલો આવડતથી ભર્યો, અને તમારા સપનાની રાણી બની શકે એવી સજ્જ, આકર્ષણ
સુંદરતા, પ્રતિભા અને જેમની હું ખૂબ રાહ જોતો હતો વર્ષોથી. મેં ઘણા બધા આ એપિસોડમાં ઘણા બધા કલાકારો સાથે વાત કરી છે. આજે પહેલી વખત અમારી સાથે પ્રેમથી, દિલથી, ખૂબ આદર સાથે મારા કેટલાક પ્રિય કલાકારોમાંના એક મોના થીબા. થેન્ક યુ સો મચ. આટલો બ્યુટીફુલ ઇન્ટ્રોડક્શન દેવા માટે દિલથી થેન્ક યુ સો થેન્ક યુ મચ. વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી વેરી મચ. હિતુભાઈ જ્યારે આવે ત્યારે હું પૂછતો રહું કે મોનાબેન ક્યારે આવશે, મોનાબેન ક્યારે આવશે. સો ટુડે ઇઝ ધ ડે. તમારા બધાનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. અમને બહુ આનંદ છે કે આજે આ ઓરડો તમારી ઉર્જાથી જરા વધારે ભર્યો છે. સો શ્રી, मैं थोड़ा गुजराती बोलूं तो आपको समझ में आए? नहीं, आप पूरा गुजराती बोलिए. बस मेरे लिए जो कुछ पूछना है तो आप बस वो थोड़ा हिंदी में पूछिए. बाकी मैम सर आप जो गुजराती बोलो मैं सब समझ जाऊंगी. चलिए, तो इसी से शुरुआत करते हैं. शक्ति आपका पहला फिल्म है और आपका डेब्यू है. हाँ. और गुजराती में काफी, मैंने ट्रेलर जो भी थोड़ा बहुत देखा है उसमें काफी हैवी, काफी सॉलिड सिचुएशंस और कॉन्वर्सेशंस है जहाँ पे इमोशंस, एक्सप्रेशंस एंड डायलॉग डिलीवरी सबका एक मिला जुला एफर्ट आपको डालना पड़ा होगा. और जब मैं समझता हूँ थोड़ी बहुत जो थिएटर वगैरह या थोड़ी बहुत एक्टिंग मैंने जो की है उससे मुझे पता चलता है कि जब एक्सप्रेशंस या इमोशंस पे ध्यान देते हैं तो कहीं ना कहीं लैंग्वेज छूट जाती है. अगर वो आपकी लैंग्वेज नहीं है तो ज़्यादा दिक्कत आती है कि डायलॉग की डिलीवरी, उसके प्रोनाउंसिएशंस पे ध्यान रखे, एक्सप्रेशंस पे ध्यान रखे. कुछ एक मूवमेंट्स होती है, फिर कैमरा वाले कहते हैं कि इससे आगे नहीं बढ़ना, इससे आगे नहीं जाना, ये सब चीज़ें भी रहती है. हाउ डिड यू मैनेज? हाउ वॉज द हार्ड वर्क एंड उसके बारे में बताइए. सबसे पहले थैंक यू सो मच. मतलब इतना अच्छा इंट्रोडक्शन कराया और मतलब दिल से थैंक यू सो मच. थैंक यू. और रही हमारी मूवी की बात, शक्ति मूवी, इट्स लाइक नाम में ही बहुत पावर है हमारे. शक्ति मूवी एक्चुअली कोई राइटर जब लिखता है, ये टॉपिक पे पहली बार आई थिंक गुजरात में प्रोस्टिट्यूट के ऊपर मूवी बनी है. जी जी हाँ जी. ना मोना मैम, यस. पहली बार बनी है. और ये लिखने की जिसने हिम्मत भी की है हमारे भावेन सर ने, बनाने की भी जो हिम्मत दिखाई है ना, बिकॉज लोगों को आजकल एंटरटेनमेंट, थ्रिलर, लव स्टोरीज, आई थिंक ये सब ज़्यादा पसंद आता है. बट इतने बड़े मार्केट में इतना बड़ा रिस्क लेके भावेन सर ने मूवी डायरेक्ट की है, राइटिंग की है, परफेक्ट लोकेशन, बहुत सारी चीज़ें और परफेक्ट कास्टिंग स्पेशली फॉर सर और मैम के लिए. एंड मैं एक बात बताती हूँ आपको, मैं मेरी पहली बार मूवी है, वो भी गुजराती. मैंने 2 महीने सीखा लैंग्वेज. सीखने के बाद भी मन में था कि बड़े बड़े सुपरस्टार के साथ काम करना इट्स नॉट ईजी, बिकॉज कितना भी हो एक मन में डर रहता है कि हमारी मदर टंग नहीं है, बट ये मुझे करना है. जिस दिन से मुझे भावेन सर ने पूछा था कि ऐसे ऐसी स्क्रिप्ट आप करोगे ना, 100% सर. बट फर्स्ट क्वेश्चन यही था, सर लैंग्वेज. तो सर ने बोला था वो छोड़ दो, मैं सिखा दूंगा. तो सर ने मुझे अच्छे से ट्रेन किया, सब किया. बट जैसे दिन पास आते गए थोड़ा था डर. बट एक बार जो मैं सेट पे आई, जब हम लोग आई थिंक प्रैक्टिस के लिए मिल रहे थे, वर्कशॉप के लिए मिल रहे थे, तो मैं सबसे मिली, तो वो थोड़ा ना मेरा 50% डर कम हो गया. क्योंकि इन लोगों ने मुझे इतना घर जैसा कंफर्टेबली फील कराया कि मुझे इतना वो नहीं लगा कि मैं कहीं और जगह आई हूँ और मुझे इन लोगों के साथ कोऑर्डिनेट करना है एज अ को एक्टर, बिकॉज ये लोग मेरे से सीनियर है, मैं एक जूनियर हूँ, तो वो थोड़ा डिफिकल्ट नहीं हुआ मेरे लिए. इन लोगों ने बहुत, मतलब खासकर मोना मैम ने, चेतन सर ने, सर से तो अब मैं वो, आई नो सर आपका नाम मुझे, बट मुझे एज अ रिस्पेक्ट मुझे बोलने के लिए मोना मैम एज अ माई फ्रेंड यूज टू हो गए. बट अभी भी मुझे आपका नाम लेने के लिए ऐसा तो मैं सर ही बोलूँ कि मैं नाम नहीं लूँ, तो मुझे ऐसा वो रिस्पेक्ट है, मैं सर ही बोलने के लिए ऐसे. अभी चेतन सर और मोना मैम का क्या होता है ना कि सीन इन लोगों के साथ ज्यादा थे, तो वो थोड़ा यूज टू हो गया. सर के साथ भी मेरा सीन था, बट मुझे ऐसा लगता है कि मैं सर ही बोलूँ तो अच्छा लगेगा. लैंग्वेज वाला पार्ट तो ज्यादा दिक्कत रहा होगा. आई थी एक्सप्रेशंस वगैरह में जब वो कैमरा चालू हो जाता है तो दिक्कत मतलब मुझे अभी हिंदी बोलना पड़ रहा है तो मैं इतना ज्यादा एफर्ट लगा रहा हूँ कि मैं सही बोलूं, सच बोलूं અને વચ્ચે વચ્ચે ગુજરાતી ના આવી જાય, પણ અમારે ચાલે કે આમ થોડુંક ઝીકાઝીક થઈ જાય તો કશું વાંધો નથી એમ. स्टार्टिंग के जब शूट करना था 1-2 महीना मैं ट्राई करती थी कि मैं गुजराती बोलूं. अभी शूट करे हुए बहुत दिन हो गए ना, मैं थोड़ी थोड़ी ऐसे भूल गई. लैंग्वेज का क्या है ना कि आप अगर मदर टंग नहीं है
अगर आप बोल रहे हो सराउंडिंग में 1 महीना तो आपको पूरा आता है, बट आपने 2 महीने सीख लिया और 2 महीने आपने किसी के साथ बात ही नहीं की, तो फिर आप चली नहीं बोल जाती, सकते। फिर चली जाती बट है। सबसे ज्यादा क्रेडिट में सबको तो है ही, बट भावेन सर को स्पेशली, क्योंकि उन्होंने इतने जब मूवी बनाने का भी इतने बड़े मार्केट में रिस्क लिया है कि प्रोस्टिट्यूट के ऊपर मूवी बनाई है और पूरी साफ सुथरी मूवी बनाई है चलिए, कि मैंने आप फैमिली के साथ बैठ के मूवी ये देख सकते हो, तो आपको कोई प्रॉब्लम नहीं आएगा। चलिए बहुत ज्यादा मैनी कॉन्ग्रेचुलेशंस आपको, Thank बहुत you सारा so much. प्यार और शुभकामनाएं, क्योंकि ये पहली फिल्म है और आपने, मुझे लगता है, आई एम वेरी श्योर कि जी जान से कोशिश की होगी, आपका प्रयत्न सफल रहे, बहुत सारी शुभकामनाएं। एक बार जोरदार तालियां हो जाए श्री के लिए, इट्स हर फर्स्ट अपीयरेंस ऑन बिग स्क्रीन। દિનેશ ભાઈ, જી મજામાં? મજા મજા એ વાહ. બહુ જ માતાજી દયા. મને એટલો આનંદ થાય છે કે જે ચહેરાને હું જેને કહેવાય 90sમાં, મારી ટીનેજમાં કે મારા એ જવાનીના દિવસોમાં, જવાન જ છું હજી પણ તો એ કોલેજના એ સુંદર દિવસો દરમિયાન જોતો હતો ને એ ચહેરો, આપણે ઓફ ધ રેકોર્ડ પણ વાત કરતા હતા જી, જી. કે કેવી એડ તમે કરી કેસ્ટ્રોલની, કે એ પહેલા તો એડ્સમાં ખૂબસૂરત ચહેરા જ જોઈએ Correct. અને દરેક એંગલથી પાછા એ સુંદર દેખાય એવા ચહેરાઓ એ લોકો રાખે અને એની જ એમને તલાશ હોય. એ દરમિયાન તમારું આવવું અને પેલું જે ધીમે રહીને આગે બઢો ને એની જે આખી જી. વાત હતી, એટલી બધી પોપ્યુલર થઈ એ એડ, પછી ક્યાં આપ ક્લોઝઅપ કરતે હૈ જી. એ એડ્સ આવી, અને પછી તો તમે લિટરલી ખૂબ બધી એડ્સમાં જોવા મળ્યા, LIC હોય ને કેટલી બધી હાઉ ડીડ દેટ હેપન? કઈ રીતે આ વાત શરૂ થઈ? અને શક્તિ ઉપર પણ આવવા માંગુ છું, પણ મને એમ થાય કે તમે આવ્યા છો તો આ વાત તો પહેલા પૂછી જ લઉં એમ. થેન્ક યુ. તો હું નાટકનો કલાકાર, પહેલી વાત. રંગમંચથી આપણે કામ કરતા હોય રંગમંચ ઉપર, અને નાટક કરતાં તમને ઈચ્છા હોય કે હું ફિલ્મોમાં એન્ટર થાઉં, અને મને ખબર પડી કે અમે લોકો સાથે કામ માંગતા ઘણા બધા, હું, નવાઝ, રાજપાલ અને ઘણા બધા, વિજયરાજ ને બધા, એ ટાઈમની અંદર એવું હતું કે કંઈક ફિલ્મોમાં અમે મોટું નામ કરવા માટે જે મહેનત હતી ને, તો વી કેમ એક્રોસ એડ ફિલ્મ્સમાં મારા જેવા ચહેરાને ત્યારે ક્યારેય લેતા નહોતા, કારણ કે એનું મૂળ રૂપ એ હતું કે ત્યારે માત્ર ગુડ લુકિંગ ચહેરા જ હતા. તો એ બ્રેક કરવું બહુ મુશ્કેલ હતું, પણ છતાં હું કામ કરતા એક મને એડ મળી MRFની. એમાં પ્રહલાદ કક્કડ કરીને એક ડાયરેક્ટર હતા, બહુ મોટું નામ બહુ મોટું એડ ફિલ્મ જગતનું. યસ. સો એમાં ક્યાંક ને ઓલો એ ને આપણે એક્ટિંગ કરતાં હું મારો થોડો પ્રોફાઇલ રાખું તો મને ક્યાંક મારો ફેસ દેખાય છે, લોકોને કહી શકું કે હું એડમાં આવું છું. રાઈટ. હી ડિડન્ટ લાઈક, ઓહ. એને જરાય ન ગમ્યું, હા. અને ના પાડી દીધી કે આનો ચહેરો ન આવવો જોઈએ, અને હી શાઉટેડ ઇન માઇક. ઓ માય ગોડ. એન્ડ ફ્રોમ ધેટ મોમેન્ટ આઈ ફેલ્ટ ઇટ, અને એવું ખરાબ લાગ્યું મને કે ગુજરાતી હોવાનું તો આપણે બોલવું હોય ને, અને કેમ કે હું પાછો ચારણ છું, ગઢવી છું, એટલે વધારે પડતું મને તો લાગી આવે. બહુ સેન્સિટિવ માણસ હોય આપણે, ઓફકોર્સ. કે આપણા જેવો ચહેરો એડફિલ્ડમાં કેમ ના આવી શકે, ના, વાય ધીસ ગાય હેઝ શાઉટેડ ધીસ વે. એટલે મેં નક્કી કર્યું કે આપણે એડફિલ્ડમાં પહેલાં કામ કરવું છે, પછી આપણે બધું કામ કરશું. એટલે હું કામ કરતાં એડફિલ્ડમાં જેટલા લોકોને મળતો ગયો, એમાં એક એવો ટાઈમ આવ્યો કે એને કેસ્ટ્રોલની એડ શૂટ થઈ. હવે એમાં જે કોન્સેપ્ટ હતો ને, એ ક્યાંક ને ક્યાંક મને ખબર હતી, અને મારો જ કોન્સેપ્ટ કહી શકાય. આમ બધા આગળ વધી ગયા હતા, હું બધાને મળાવતો હતો, બધા આગળ જતા રહેતા હતા, હું અહીંયા ત્યાં રહેતો હતો. તો હું વાત કરતાં હું જેની યાર વાત કરતો તો મને ખબર નહોતું કે એશિયાનો મોટો ડાયરેક્ટર છે. આઈ સેડ ધીસ કોન્સેપ્ટ ઇઝ બિલોંગ ટુ મી, બિકોઝ આ કોન્સેપ્ટ મારો એટલા માટે છે કે હું બધા ફ્રેન્ડને બધાને મળાવીને જાઉં તો એ લોકોને કામ મળી જાય, મને નથી મળતું. તો વાય નોટ લેટ્સ એટલે કે બધા આગળ વધી જતા હતા. તો મેં કીધું બધા આગળ જાય છે, તો મને કે કેન યુ ડુ ધીસ જેસ્ચર? મેં કહ્યું હા. અમે કહ્યું આ તો અમારા માટે સામાન્ય છે. તો મને કે આ કરો, કરીને દેખાડો. તો મેં આઈ ડીડ ધીસ વન. ઓકે, હવે આ નાના જેસ્ચર ને પોસ્ચર છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ટર માટે. ઓફકોર્સ. હી પિક્ડ ઇટ ફ્રોમ ધેમ. તો એને એ જે પકડ્યું ને, એમાંથી એડ ચાલુ થઈ અને કોન્સેપ્ટ કર્યું. એ શૂટ કરવાનું સવારના 7 વાગે ચાલુ થયું, 2 વાગે નવરા થઈ ગયા. મને કે ભાઈ, અમે લોકો ટેવાયેલા નથી આટલું ફાસ્ટ કામ કરવા માટે, તમે નાટકના કલાકાર છો, અમને ખબર છે, પણ આટલું ફાસ્ટ નહીં કામ કરવાનું, અમને 7 શોટ જ લેવાના હોય દિવસમાં. અને એ લોકોને જે આપણે કામ કરવાની નાટકવાળાની પદ્ધતિ હોય ને, એને એટલે બધું ગમ્યું. અને પછી એ એડ ઇન્ડિયાનો નહીં પણ એશિયાનો મોટો ડાયરેક્ટર હતો, જેને ફેવિકોલની એડ કરેલી, ખબર કે રાઈટ. સો હી સ્ટાર્ટેડ રાઇટિંગ a concept on my faces. એને 7-8 એડ મારી વાહ. કરી નાખી, અને ક્લોઝઅપ વોઝ વન ઓફ ધેમ. વાહ.
આમ કરતાં કરતાં મને ફિલ્મો મળવા માંડી વાહ. અને લગભગ મેં 60 હિન્દી ફિલ્મો, 11 તમિલ ફિલ્મ, એન્ડ આઈ થિંક એ એડે આખી એડ ફિલ્મ જગતની વ્યાખ્યા જ બદલી બદલી નાખી. નાખી, yes. સામાન્ય ચહેરો પણ કોઈક એક સરસ વિજ્ઞાપન કરી શકે અને એનો પ્રમુખ કિરદાર હોઈ શકે, એ એડે સાબિત કર્યું. એ અને- પછી આજ સુધી એ કોન્સેપ્ટ ફોલો થતો હોય બિલકુલ. છે. અને કારણ કે એમાં ઇકોનોમિક ટાઈમ્સ કવર કરેલું આ કે એક સામાન્ય ફેસ જે રિપ્રેઝેન્ટ કરે છે કોમન મેનને, અને એવો એક ચહેરો આ મોડલ તરીકે આવ્યો આ એડની અંદર, અને આટલા વર્ષો સુધી આ ચાલી રહ્યું છે. વાહ. અને માતાની દયા કે અને મને વિશ્વાસ છે કે મારા જેવા ઘણા હશે જેમને એવી ખબર પડી હશે કે આ ચહેરો આપણો ગુજરાતનો છે, ત્યારે તો એમની છાતી ગજગજ ફૂલી હશે. હમણાં ખૂબ બધા અભિનંદન આપીએ તાળીઓ સાથે આપણે દિનેશભાઈને. Thank you. તમે ખૂબ વખત આ ચહેરો ઘણી બધી એડ્સમાં જોયો હશે. આજે કદાચ એની સાથે રૂબરૂ થવાનો પણ સમય છે. અને એક એવો ચહેરો મોનાબેન કે જે ગુજરાતી ફિલ્મોના લગભગ 90ના દશકનો જેને કહેવાય કે પ્રમુખ ચહેરો કહેવાય, પોસ્ટર Yeah, 2000. ફેસ 2000 અર્લી 2000 લેટ 90s માં જેને તમારું પદાર્પણ થયું. અને કેટલી બધી સુંદર ફિલ્મો તમે કરી, કેટલી બધી સફળ ફિલ્મો કરી. ઝાલાવાડી ઝુમલી રે, મેળામાં તારે હાલવું છે કે નહીં, તમારી ને હિતુભાઈની જોડી તો લગભગ એ વખતનું એક ચર્ચાસ્પદ 20 ફિલ્મો સાથે 20 કરી ફિલ્મો, yes. લગન પહેલા, અને હવે 5. હા, એટલે પછી પાછું એ થોડો સમય તમે બ્રેક લઈ લીધો. હિતુભાઈ તો વારંવાર દેખા દે છે, પણ તમે આ ફિલ્મ સાથે ફરી એક વખત, એટલે ખાસા સમયના બ્રેક પછી જેને Yes. કહેવાય કે એક નક્કર એક 8 પ્રમુખ કિરદાર. વર્ષના બ્રેક પછી. વોટ ઇઝ ધ ફિલિંગ? હાઉ આર યુ એક્સપ્રેસિંગ ધીસ મોમેન્ટ? શું લાગે છે, કેવું લાગી રહ્યું છે? I'm feeling great. I'm on cloud 9. અત્યારે મને એવું લાગે છે કે મારા જીવનનો વન ઓફ ધ બેસ્ટ ફેઝ ચાલી રહ્યો છે. હું પત્ની છું, હું માં છું, હું શક્તિ ફિલ્મમાં પણ છું. અને શક્તિ ફિલ્મમાં જે મારો રોલ છે, જે મારી ઇમેજથી એકદમ ડિફરન્ટ છે. આમ બધા મને સોફ્ટ ને આમ એવી મારું આઉટલુકથી એમ લાગે, પણ જે મને ભાવિન ભાઈએ જે જબ્બર વાઘણનો રોલ આપ્યો છે, અને જે રીતે મને મારા પરફોર્મન્સને જે તરાશ્યું છે, એક અલગ મોના એમણે બહાર કાઢી છે. એટલે મને પોતાને જોઈને નવાઈ લાગે છે. મેં જ્યારે મારી જાતને જોઈ કે વાવ, આઈ મીન ભાવિન, સી બધા અંદરથી કરવા ઈચ્છતા હોય, એવરીબડી ઇઝ અ ગુડ એક્ટર, પણ એ જે 1+ કરાવવાનું હોય ને, એ ડિરેક્ટરના હાથમાં હોય, અને દેટ ભાવિનભાઈ ડીડ. સો આ શક્તિ જ પસંદ કરવાનું કારણ શું? 8 વર્ષના બ્રેક પછી રાજવીરના ઉછેરમાં તમે સમય આપ્યો, Yes. પરિવારને સમય Yes. આપ્યો, બધું સંભાળ્યું, વચ્ચે નરેશભાઈની વિદાય પણ ખરી, મહેશભાઈની વિદાય ખરી. આ બધા પ્રસંગો, આ બધા દુઃખદ કે સુખદ દરેક અવસરોને તમે એક ઘરની જવાબદાર પુત્રવધુની જેમ yes, નિભાવ્યા. yes. તો શક્તિથી જ પદાર્પણ, ફરીથી પુનઃ પદાર્પણ કરવાનું કારણ કોઈ ખાસ? નહીં, શક્તિ એકચ્યુઅલી છૂટાછેડા. હા, ઓફકોર્સ, યસ. પહેલાં છૂટાછેડા કરી, સાથે મેં શક્તિ સાઇન કરી હતી, બિકોઝ ભાવિનભાઈનું પ્રી પ્લાનિંગ અને હોમવર્ક, પેપર વર્ક, સ્ક્રિપ્ટ વર્ક એટલું બધું જોરદાર હતું કે એમણે ખાસો સમય બિફોર ધ શૂટ સ્ટાર્ટેડ આપ્યો. એટલે વી હેડ આઈ હેડ સાઇન ધીસ ફિલ્મ લિટલ લોંગ બેક. છૂટાછેડા પહેલાં આવી, એના પછી વી સ્ટાર્ટેડ શક્તિ ઇન ઓક્ટોબર. અને શક્તિ વાય આઈ ચોઝ બહુ અલગ પ્રકારની ફિલ્મ છે. આ વેશ્યાવૃત્તિ પર ફિલ્મ છે, તે છતાંય એટલી સાફ સુથરી છે કે તમે તમારા પરિવાર સાથે બેસીને જોઈ શકશો. આ જે ફિલ્મ છે ને, એક વારંવાર નથી બનતી આવા વિષયો ઉપર. એટલે હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે હું આ પિક્ચરનો એક હિસ્સો છું. અને આ જે રીતે ફિલ્માવાય છે, જે રીતે ઓથેન્ટિક લોકેશન, નો મેકઅપ લુક, સિંક સાઉન્ડ, પહેરેલા કપડાં અમને પહેરાવ્યા છે, એટલે આ પ્રકારનું મિશ્રણ કોઈ બહુ જ ઓછી ફિલ્મમાં હોય છે. ઓફકોર્સ. અને કદાચ એક એવું ગામ કે જ્યાં વેશ્યાવૃત્તિ જ મુખ્ય ધંધો Yes, છે, વ્યવસાય yes, છે, ને એની ઉપરની yes. આખી વાર્તા. એ મને એ કહો મોનાબેન કે બીજી કઈ કઈ ફિલ્મો હતી જેને યુ ડિડન્ટ ડુ? કઈ મૂવીઝ તમને એવી જે રજૂ થઈ ચૂકી છે બીજી હિરોઈન સાથે કે જે તમને ઓફર થઈ હતી? યસ, વન વોઝ ટોક ઓફ ધ ટાઉન. એ ઓન કેમેરા ના બોલાય, ઓફ ધ કેમેરા કરી. યા, યુ વિલ બી સરપ્રાઇઝડ Seriously? કે યુ સેડ નો ફોર ધીસ ફિલ્મ. એનું કારણ હતું, આઈ હેડ વેલિડ રીઝન. રાજવીર ત્યારે
6 વર્ષનો જ હતો અને એ એવી વાર્તા હતી કે જે હું રાજવીને ત્યાં સેટ ઉપર ન લઈ જઈ શકું અને ઓલ નાઇટ શૂટ્સ હતી અને એ હું આખી રાત શૂટ કરીને આવું. અગેન ઇટ વોઝ અ ઇન્ટેન્સ ફિલ્મ, અ લિટલ ડાર્ક ફિલ્મ. અને પછી સવારે હું આવું ઘરે અને પછી રાજવીરને મને એવું લાગ્યું કે ન્યાય નહીં આપી શકું બંને વસ્તુને, એટલે ઇટ વોઝ બેટર કે ઇટ વોઝ નોટ રાઇટ ટાઈમ ફોર મી. એટલે મને કોઈ એનો રિગ્રેટ અફસોસ નથી, નથી. અફસોસ નથી. જે થાય સારા માટે થાય અને જે થશે એ પણ સારા માટે અને થશે. અમે એ સારું વારંવાર તમારી સાથે થાય એની રાહ એટલા માટે જોઈશું કે અમે તમને વારંવાર જોવા માંગીશું આ સોફા ઉપર વાતચીત કરવા માટે તો ખરું જ, પણ એ સિવાય અનેક ફિલ્મોમાં અનેક કિરદારોને નિભાવતા. કારણ કે મને એવું લાગે છે કે એક દોરના તમે સાક્ષી રહ્યા છો. Yes. એ ફિલ્મો જ્યારે એક થોડાક વર્ગને પહોંચતી હતી, એ ફિલ્મો કે અમુક જ પ્રદેશમાં પહોંચતી હતી કે રિલીઝ થતી હતી ને એ વર્ગ જોવા જતો હતો. આજે એનો વ્યાપ ખૂબ વધ્યો છે અને હવે કદાચ મને જેમ હિતુભાઈને અનેક સુંદર સુંદર કિરદારો મળે છે એવા તમને પણ મળે અને અમે Yes. તમારું વધારે કામ જોઈ શકીએ Thank you, એવી શુભકામનાઓ વ્યક્ત કરે Thank you છે. so દિનેશભાઈ, દૂર બેઠા બેઠા મુંબઈ બેઠા બેઠા ગુજરાતી ફિલ્મો જોતા હતા? બિલકુલ જોતો હતો અને જ્યારે પણ પ્રીમિયર થતા હોય તો હું બધાને મળવા પણ જતો હતો અને બધાને એપ્રિશિએટ પણ કરતો હતો અને હું જોતો જ મારો વારો ક્યારે આવે અને રાહ જોતો હતો. તમે એ કીધું કે નહીં કે તમારો એઝ અ વિલન ફર્સ્ટ પિક્ચર મારી સાથે હતું. હા, હમણાં હું કર્યો. હા, એ કિસ્સો તો કયો, હી વોઝ અચ્છા. શિવરિંગ લિટરલી સીન મને- કરતા પહેલા હી વોઝ. પહેલી વખત મને ગુજરાતી ફિલ્મોમાં એક ફિલ્મ મળી અને એમની હિરોઈન હતા મોનાબેન. ઓકે. અને મારું કામ હતું હું એનો મંગેતર હોવા છતાં મારો પહેલો શોટ જે લાગ્યો ને એ એમનો પહેલી રીતે હતો, એટલે રેપ કરવાનો વાળો સીન હતો. એન્ડ આઈ ડોન્ટ નો કેવી રીતે એક્ટિંગ કરાય કેમેરા સામે. ઇટ વોઝ લાઈક ખેંચવાનો હતો, ખેંચવાનો scene. ખેંચવાનો અને forcing કરવા, force વાળો. અને લિટરલી મને તો મેં કીધું આ છોકરીને હાથ પકડીશ તો એને ક્યાંક લાગી નથી. I was so thin, I was અને so delicate. મને બહુ ડર લાગ્યો. which I told him, it's literally આઈ ટોક ટુ ડાયરેક્ટર, સર મારા જ નથી થતું આ. તો એ બાબુભાઈ લાતીવાલા જે It બોમ્બેનો was a વિડીયો હતો બોમ્બેનો વિડીયોની ફિલ્મ film હતી. હતી, It was બહુ a મોટી. big અને- time, એ ટાઈમ માટે બોમ્બેનો વિડીયો એટલે બહુ જ મોટું નામ બિગ હતું. બેનર. અને મોટામાં મોટી વાત શું હતી, બધા જ દિગ્ગજ કલાકારો જેડી જેડી મજીઠિયા ભાઈ. was the hero. અને આલોકનાથ, રાજીવ વર્મા, કુનિકા. કુનિકાજી and કઈ all, ફિલ્મ એ? મેં તો ચુંદડી ઓઢી તારે નામ. તારા નામે. It okay. was, I mean, Okay, મારું debut film. everybody were from Mumbai. Even I was from Yeah, Mumbai. of course. એટલે અમે બધા જ મુંબઈના મુંબઈના. કલાકારો, you know. અને લિટરલી મને પછી ડાયરેક્ટરે અમને સાઈડમાં લઈ ગયા અને પછી આ મને આવ્યા મારી પાસે, મને કે યુ ડોન્ટ વરી, મને કંઈ નહીં થાય તું. એન્ડ ધેન આઈ પરફોર્મડ I mean, I made him feel કમ્ફર્ટેબલ. comfortable. I અને said, ઇટ વોઝ સો વન્ડરફુલ કે આ બહુ સપોર્ટિવ છે એઝ એન એક્ટર. Of course, I'm અને sure, I'm sure. ગુજરાતીમાં ઘણા બધા કલાકારો એવા છે કે દે આર વન્ડરફુલ પીપલ. Yeah. ઓકે, અને કેમ કે મેં જોયા છે આટલા વર્ષોથી. જી જી જી. અને હવે કંઈક એવો યુગ. તો આ મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતી સ્ક્રિપ્ટ્સ ઓફર થતી હતી, કોઈને યાદ આવતું હતું કે I tell you, દિનેશ લાંબા હું જેવો તમને- આવો ધરખમ કલાકાર છે આપણી પાસે? હું તમને થોડોક પાછળ એટલા માટે લઈ જાઉં કે 2010ની અંદર મેં પોતે ફિલ્મ પ્રોડક્શન ચાલુ કરેલું. તમને ખબર હોય તો મુંબઈ એક્સપ્રેસ કરીને એક કમલ હસનની ફિલ્મ હતી. જી આઈ વોઝ વન ઓફ ધ કેરેક્ટર, એમની સાથે થ્રુ આઉટ ફિલ્મમાં છું. જી જી. મારું કમલ હસન સાથે અત્યારે પણ એટલું જ એક રિલેશન Bonding છે. બોન્ડિંગ છે. સો હી સેડ ટુ મી ઇન 2008 કે યોર સિનેમા ઇઝ ડેડ. વાય ડોન્ટ યુ સ્ટાર્ટ મેકિંગ યોર સિનેમા? તમે પોતાની ફિલ્મ કેમ નથી બનાવતી ત્યાંથી અને પોતાની જાતને રિપ્રેઝેન્ટ કેમ નથી કરતા, જે મેં તામિલ સિનેમામાં કર્યું. રાઈટ. સો આઈ સ્ટાર્ટેડ માય ઓન પ્રોડક્શન હાઉસ, દિનેશ લાંબા પ્રોડક્શન હાઉસ, અને મેં ફિલ્મ બનાવી તું જ મારી જિંદગી. હા. ના હીરો ના હિરોઈન, એક બ્લાઇન્ડ ઉપર ફિલ્મ. ઓકે. અને એ ફિલ્મ જે ટાઈમે બનીને ત્યારે આઈ વોઝ ફર્સ્ટ પર્સન કે મલ્ટીપ્લેક્સ સુધી પહોંચાડવા માટે ટ્રાય કરેલી. ત્યારે મલ્ટીપ્લેક્સ ગુજરાતી સિનેમાને કોઈ આપતું નહોતું, તો આઈ મિઝરેબલી ફેલ્ડ. કારણ કે એ ટાઈમ હતો જે સિંગલ સ્ક્રીનમાં જે ચાલતી ફિલ્મો હતી કરેક્ટ. અને એમાં કોઈ પણ કાળે મારી ફિલ્મો લાગે એમ હતી નહીં. મારી પોતાની ફિલ્મ હતી એટલા માટે નથી કરતો, પણ કોઈ પણ ફિલ્મ હા, આવત જી, ને તો જી, કદાચ જી. એ ટાઈમમાં રિજેક્ટ બિલકુલ, થત. બિલકુલ. સો ઇટ વોઝ અર્લી સ્ટેજ. ગુજરાત સિનેમામાં એક ચેન્જ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તો ભલે હું ના કરી શકું, પણ જે આવનારા જે છોકરાઓ છે એને બધે કરી દેખાડ્યું. રાઈટ. અને અત્યારે એક સિનેમાને એટલા લેવલ સુધી પહોંચાડી દીધું કે અત્યારે કોઈ પણ ગુજરાત સિનેમાને કંઈ કહે ને તો એક હાસ્યાસ્પદ લાગે. એટલા માટે કે અત્યારે ગુજરાત સિનેમા છે ને, આપણી ભાષા છે ને, એ ઇન્ડિયન સિનેમાને રિપ્રેઝેન્ટ કરે છે. Right, ઇટ્સ નોટ ખાલી ગુજરાતીને.
એક ઇન્ડિયન સિનેમા રિપ્રેઝન્ટ કરવા માટે પહોંચી ગઈ છે. સો જે કમલ હસન સાહેબે જે કીધું હતું કે યોર ઇન્ડસ્ટ્રી ઇઝ યોર લેંગ્વેજ ઇઝ અ ડેડ ઇન્ડસ્ટ્રી ઓર વોટ એવર, એ એમ કહેવા માંગતા હતા કે તમારી ભાષા છે ને એમાં સારી ફિલ્મો નથી બનતી અને તું એવી ફિલ્મો બનાવવાનું ચાલુ કર જે નોટ ઓનલી ગુજરાત પણ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરતી હોય, ઇન્ડિયન સિનેમા રિપ્રેઝન્ટ કરતી હોય ઇન્ટરનેશનલ લેવલ પર. હવે જ્યારે ગુજરાતી ફિલ્મો આટલું બધું સરસ Yeah. કામ કરે છે ત્યારે કમલ હસન સાહેબનો શું મત છે? હવે એમણે કાંઈ કીધું છે? So I was હવે એમનો supposed to- કોઈ ઓપિનિયન નવો આવ્યો છે? I wrote one project for him અને હું ત્યાં પહોંચી ગયો હતો. અમારા બંને ઉપર એ ફિલ્મ હતી અને which I was supposed to direct that. અને એ ફિલ્મ કારણોસર થોડુંક પોસ્ટપોન થયેલી. એટલે એ ફિલ્મ માટે જ્યારે હું પહોંચ્યો ત્યારે પહેલી વખત તો કમલ હસને આજ સુધી કોઈ હોરર ફિલ્મમાં કોઈ લીધા જ નહોતા. તો મેં એના માટે એ ફિલ્મ લખી હતી અને અમારા બંને ઉપર વધારે હતી વાત અને ભગવદ્ ગીતાને નિચોડ હતો ફિલ્મનો મેઇન કોન્સેપ્ટ. વાત કરતાં કરતાં મેં એને વાત કરી, મેં સર યુ ટોલ્ડ મી વન્સ નાઉ ગુજરાતી સિનેમા હેઝ અર્ન મોર દેન લાઈક એક ફિલ્મ છે જે આર્ટ અને ગુજરાત સિનેમા ઇઝ ડુઈંગ સો વેલ. So happy for you. He knows and he knows every aspect of filmmaking અને એને બધી જ વસ્તુ ખબર હોય છે જી. અને એ બધા જ લેંગ્વેજને ફોલો કરતા હોય છે અને એક્સપ્લોર કરતા હોય છે ઇન્ડિયાની અંદર કયા સિનેમામાં કેટલી વસ્તુ ચાલી રહી છે. સો કમલ હસન ઇઝ સચ તો આટલા મોટા કલાકારો, આટલા દિગ્ગજ કલાકારોને રિજનલ સિનેમામાં કામ કરવાની ઈચ્છા થાય છે ખરી? એ લોકો વિચારતા હોય છે? એમની ભાષામાં ચોક્કસ થતી હશે અને થાય છે કારણ કે કમલ આપણી હસન ભાષામાં તો કદાચ ન આવે. આપણી ભાષામાં આવતા બહુ ટાઈમ એમનો સ્કેલ બહુ જ મોટો છે, આપણે ઘણો મોટો લીધ અને લેવો હું એને ડાયરેક્ટ પણ ન કરી શકું એની પહેલા મને ભલે ચાન્સ મળે તો પણ એ કદાચ આવે રિલેશનમાં આવી પણ જાય એક બે દિવસ પણ મેં છે ને મુંબઈથી આવેલા ઘણા કલાકારોને આ પૂછ્યું છે કે મુંબઈના કલાકારો હવે ગુજરાતી સિનેમાને કઈ રીતે જુએ છે? એક સમય હતો જ્યારે એક પ્રકારની દ્રષ્ટિથી જ જોવામાં આવતી હતી આપણી ફિલ્મો અથવા તો એના વિશે વાત થતી હતી. આજે જ્યારે આપણે આટલું કાઠું કાઢી રહ્યા છીએ ત્યારે મુંબઈની ઇન્ડસ્ટ્રીના જે કલાકારો છે એનો આન્સર બહુ સારી રીતે આપી શકે છું. જી પ્લીઝ. ગુજરાત સિનેમાને જે નાના વિચારતા હતા પોતાની જાતને જોવાતા, અમે લોકો જ્યારે પણ 2002માં જ્યારે અમે બધા કામ કરતા હતા, મેં પાલવડે બાંધી પ્રીત ને આ બધી ફિલ્મો મેં કરેલી છે, મીટર છૂટા માટે મયરમાં મને નથી લાગતું, ત્યારે ગુજરાત સિનેમાને એક બહુ નીચલી કક્ષાએ જોવામાં નીચલી કક્ષાએ ઇન ધ સેન્સ કે દે ડોન્ટ લુક ઇટ ધેટ વે કે તમે ગુજરાત સિનેમા ઓકે વી ડોન્ટ કેર અબાઉટ ગુજરાત સિનેમા. હવે એવું છે ગુજરાત સિનેમામાં તમારું ગુજરાત સિનેમા યુ બિલોંગ ટુ ગુજરાત સિનેમા આવું થઈ ગયું છે. વાહ. આ મોટા મોટી વસ્તુ છે. મેં 7 ભાષામાં કામ કર્યું છે. ઓલમોસ્ટ 2286 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મારી ફિલ્મો ગયેલી છે. હું કાંસમાં નોમિનેટ ત્યારે હતો જ્યારે રેડ કાર્પેટ ઉપર ઐશ્વર્યાની નહોતા ચાલતા. મને ખબર નહોતી ત્યારે ફ્રાન્સમાં કેવી રીતે જવાય. ઓકે, સો એ ટાઈમથી લઈને અત્યાર સુધીની વાત કરું તો ગુજરાતી સિનેમા એવી વસ્તુ થઈ ગઈ છે કે લોકોને ક્યાં ક્યાં ખબર છે ગુજરાતી ભાષા અને ગુજરાતી લેંગ્વેજની ફિલ્મો આ ટાઈપની બને છે. હવે હું તમને વાત કરું કે મને હું હમણાં જ એક છાવા જેવી ફિલ્મ ત્યાં સાઉથમાં બની છે તામિલ, અને એ તામિલ ફિલ્મની અંદર મેં ઔરંગઝેબ ટાઈપનું કેરેક્ટર કરેલું છે. તો એ લોકોના પ્રોડ્યુસરવાળા મને પૂછતા હતા કે 60 lakhsની ફિલ્મ તમને 124 કરોડનો ધંધો કરતી હોય તો તમારું રીચ કેટલું? તો મેં કીધું અમારું રીચ તો બહુ છે, 102 કન્ટ્રીમાં જે ફિલ્મો રિલીઝ થાય છે, લગભગ 26 કન્ટ્રીમાં અમારા ગુજરાતીઓ રહે છે અને 26 કન્ટ્રીમાં આપણે ફિલ્મ રિલીઝ કરી શકાય. તો કે કેવી રીતે? મેં એને અમે દેખાડ્યું કારણ કે મારું એક ફિલ્મ મેકિંગ તરફ પર મારું ધ્યાન ખરું અને હું બધી વસ્તુ મારી પોતાની બનાવતો હોય ફિલ્મો, તો હું બધાને કહેતો હોય કે આપણે આ જગ્યાએ આપણે ફિલ્મો આપણી થઈ શકે. અને એ કરતાં કરતાં બધાને ખબર પડી કે બોસ આમાં બહુ પોટેન્શિયલ છે ગુજરાત સિનેમામાં, વાય ડોન્ટ વી સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ અવર મની ઇન ધીસ. તો બીજા સિનેમાવાળા પણ ઇન્વેસ્ટ કરવાના તૈયાર થઈ રહ્યા છે અને શોર્ટલી એવા પ્રોડક્શન હાઉસ આવશે જે ત્યાંના નામચીન છે એ બધા ગુજરાત ફિલ્મ છે. વાહ. અહીંના પ્રોડક્શન હાઉસીસે તમારો ક્યારેય સંપર્ક કર્યો છે? અહીંયા અત્યારે ચાલે છે કે જે લોકો સરસ ફિલ્મો આપી ચૂક્યા છે, એમણે ક્યારેય તમને યાદ કર્યા છે? યુ લાફ એટ મી. તમે હસશો એટલા માટે કે બધાને એવું છે કે હું ગુજરાતી છું જ નહીં. મારું નામ દિનેશ લાંબા, એટલે એ લોકો મને પંજાબી અથવા હરિયાણી જટ હોય ને એ સમજે છે,
પણ હું પ્યોર કાઠિયાવાડી સૈનિક સ્કૂલથી પાસ આઉટ, સૈનિક સ્કૂલ બાલાચડી પાસ આઉટ. તો સાહેબ કહી જ દઉં હા, આજે કહી તો દો. પિચિંગ કરો પ્રોપર કે હું આમ બાલાચડી મારું- સૈનિક સ્કૂલ. મારું નામ દિનેશ લાંબા છે. હું પ્યોર કાઠિયાવાડી જામનગરથી એક નાનકડા ગામ જાંબુડામાંથી નીકળેલો છું. સૈનિક સ્કૂલ બાલાચાડી પાસ આઉટ છું અને મેં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામેટિક્સમાં ડિગ્રી કરીને હું નાટકમાં કામ કર્યો છું. આર્ટિસ્ટ બનવા માટે ગયો હતો. બીજું કંઈ નહીં. મેરે કોઈ ગુજરાતી આવતા હે 100% આવતા હે. મેં ભલે 7 ભાષા में काम करेला है, ગુજરાતી આવતા હે. અને હું તમને કહું, આજે આ હમણાં તમે જે આ સવાલ કર્યો કે પહેલા ગુજરાતી ફિલ્મો જે અમે લોકો 2000 થી આઈ કેમ ઇન 2000, તો રૂરલ ફિલ્મો બનતી વધારે. હાલાકી મેં 2010 થી વેન આઈ ગોટ મેરીડ ઇન 2014, એ 4-5 વર્ષમાં મેં સો કોલ અર્બન ફિલ્મ જે અત્યારે કહેવાય Yes. છે એ બધી કરી હતી. પ્રેમ એક પૂજા હોય, Right. જન્મદાતા જી, હોય, જી. જન્મો જન્મ હોય, બટ ઇટ વોઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. Of course. સો ઇટ ડિડન્ટ વર્ક. હું મારા દરેક ઇન્ટરવ્યૂઝમાં કહું છું કે જ્યારે અમુક ગુજરાતીઓની વાત કરું છું, પોતાની ભાષાને પ્રેમ કરશે ને તો ગુજરાતી સિનેમા હજી આનાથી આગળ વધશે. Yeah. અત્યારે ઓલરેડી છે જ, Yes, yes. પણ આનાથી પણ વધારે આગળ વધશે. ક્યારેક તમને એડ્રેસ પૂછવું હોય ને તો તમે કહો ને કે ભાઈ આ ક્યાં આ જરા એડ્રેસ બતાવજો ને. ઇધર સે સીધા જાના, ફિર લેફ્ટ જાના, ફિર રાઈટ જા. અરે ભાઈ, હું ફિર તમને ગુજરાતીમાં પૂછું છું, તમે મને શેનો પાછો હિન્દીમાં જવાબ આપો છો? અને યુથને તો શરમ આવે છે ગુજરાતીમાં વાત કરતા. દે સ્પીક ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ. અરે તમે સાઉથ જાઓ, આ તો એટલું કામ કરી ચૂક્યા છે. they ઇવન don't speak, યુ નો તમે કોઈ પણ બીજી ભાષામાં. બીજી They speak સ્ટેટમાં only જાઓ ને, mother tongue. પોતાની ભાષામાં જે લોકો પોતાની હું- મધર ટંગમાં જ હું વાત ઘણી કરે. વાર કહેતો હોઉં છું આવા કોન્વર્સેશન્સમાં કે આપણે ગુજરાતી થાળી ખાવા જઈએ ને તો પણ એવું કહે કે મેનુ લાના ના. એટલી મજા આવે છે મેનુ લાના બોલવાની. એક સમય એવું હશે, હવે કદાચ માચા પીવામાં મજા આવતી હોય આપણને કદાચ, પણ આ આપણી સાયકોલોજી તો ડેફિનેટલી છે કે હિન્દીમાં તમારી વાત બહુ સાચી છે. યા, હિન્દી અને એટલે ઇંગ્લિશ ગુજરાતી લોકો પોતાની ભાષા ગુજરાતીને ખૂબ પ્રેમ કરો. અને જ્યારે ગિવન અ ચોઇસીસ, હિન્દી ફિલ્મ પણ છે ને ગુજરાતી ફિલ્મ પણ છે, તો પહેલા પ્રેફરન્સ ગુજરાતી ફિલ્મને આપો. એન્ડ ધેન યુ ડિસાઇડ, ફર્સ્ટ વોચ ઇટ, ધેન યુ ડિસાઇડ પિક્ચર સારી છે કે ખરાબ. તમે હિન્દી ફિલ્મ થિયેટરમાં ઘૂસો છો જોવા, જોઈને પછી તમારો ઓપિનિયન આપો છો કે અચ્છી હે ઓર અચ્છી નહીં હે. પણ ગુજરાતીમાં જોયા પહેલા જ કેમ કહી દો છો આ નહીં સારી હોય? મને નથી લાગતું. અરે પહેલા જોવો, અંદર જાઓ, અમારી મહેનત જુઓ અંદર, બરાબર છે. પછી ઓપિનિયન આપો કે સારી છે કે ખરાબ. Of course. હું આને- श्री, sorry. sorry. आपको एक सवाल पूछना चाहूंगा कि क्यों गुजराती फिल्मी चूज की ये पहले कदम के लिए? एक्चुअली 2-3 मूवी थी, एक हिंदी थी, एक मराठी भी थी. बट शक्ति की जब स्क्रिप्ट आ गई ना एक्चुअली मेरे पास, भावेन सर ने मुझे बॉम्बे ऑफिस में मिलने बुलाया था और जब बताया था तो मुझे बहुत अच्छी लगी कि अगर मेरी पहली मूवी हो रही है और वो गुजराती, आई लव गुजरात, आई लव गुजराती फूड, गुजराती पीपल. आई डोंट स्पीक वेरी वेल गुजराती बट आई लव. और मैंने जब मुझे मराठी स्क्रिप्ट भी मिली थी, बट इट्स लाइक अ रोमांटिक एंड ऑल, बट ये मूवी इतने सालों में पहली बार अगर बन रही है गुजरात में और मैं उसका पार्ट बन रही हूँ और मुझे अपॉर्चुनिटी मिल रही है, तो मैंने तुरंत सर को हाँ बोला. और हाँ बोलते मैंने सर से पहले ये बोला कि आपको मुझे सिखाना पड़ेगा. जी, जी. मैं रेडी हूँ सीखने के लिए, मैं रेडी हूँ मेहनत करने के लिए, बट आपको मुझे थोड़ा सपोर्ट करना पड़ेगा. और मुझे ओनली सर ने सपोर्ट नहीं किया है, मैं कभी ऐसे नहीं बोलूँगी कि मुझे ओनली सर ने सपोर्ट किया. मुझे मोना मैम ने उतना ही सपोर्ट किया हर एक सीन में. यू नो, जब हमारे, मैं जैसे फ्रेशर हूँ, एज अ को एक्टर वो सीनियर है, एक फ्रेम में आप काम कर रहे हो, तो वो होना, अगर इनकी जगह कोई और होते तो वो होता है ना कि थोड़ा सा कि नहीं नहीं चलना है चलने दो, हम क्यों सपोर्ट करें वाला सीन. बट नहीं, मैम मुझे बराबर समझाते थे, आपको यहाँ से देखना है, यहाँ करना है, ऐसे करना है. जी. वो नहीं सब सेम, मुझे दोनों के साथ सीन है मेरे. मुझे सर ने भी, जब हमारा है, आप मूवी देखोगे तो आपको पता चलेगा. She is सर भी continuously मुझे- trying to balance between you guys. No, no, इन्होंने सपोर्ट किया, फिर इनको याद आता कि नहीं मैं भी हूँ. actually, ये भी है. actually, नहीं, no, इनको- no, no, I'm actually genuinely मैंने सीरियल्स में काम किए. मूवी मेरे लिए पहली बार थी, तो मैंने सीरियल में भी देखा है कि को एक्टर्स कैसे Yeah, yeah, होते हैं, I understand. एटीट्यूड क्या होता है, एंड देन टेलीविजन में तो कोई एक अलग ही गेम चलती रहती है हाँ, ना. एक वो तो उनकी ओवरलैप तो- होता है, एंड उसमें साइड रोल किए, तो मुझे एक्सपीरियंस है. वैसे ही मुझे मुरली मैम के साथ
उनके साथ सीन था सर के, बट इन दोनों का नाम इसीलिए आ रहा है क्योंकि चेतन सर के साथ मेरे सीन थे इनके साथ, और दिनेश सर के साथ इसीलिए क्योंकि इनका नेगेटिव था रोल, तो भी वो मुझे समझा रहे कि मैं ऐसे करूंगा, देखना ऐसे हो रहा है। तो वो होता है ना कि एक बहुत बार होता है, जैसे मेरे लिए पहली बार था ट्रेलर लॉन्च, जब उस दिन हुआ था तो माइक के सामने आना, बात करना, तो थोड़ी मन में होता है कि कैसे झिझक रहती है, चलेगा, जी। बट सेट पे मेरे लिए थोड़ा सा कंफर्टेबल था क्योंकि टेलीविजन में तो ओएस में भी लोग अपना फुटेज खा जाते हैं। અને ક્યુ આપવામાં હું ક્યુ તમને ક્યુ क्यों આપવામાં આપવામાં એ લોકો ફૂટેજ ખાય કે નહીં નહીં હું તમને શ્રીની વાત કરું. જી આ છોકરી શ્રી એટલી બધી Hardworking, yeah. મહેનતી, એટલી બધી આમ ડેડિકેટેડ છે. એણે છે ને આમ ઊંઘવાનું, ઊંઘતા સમયે, જાગતા સમયે, ખાતા સમયે, બધા સમયે એણે આ ફિલ્મને પોતાનામાં સમાવી લીધી છે. કરેક્ટ આઈ અન્ડરસ્ટેન્ડ આ છોકરી એટલી બધી મહેનતી છે. એ પોતે અત્યારે કે શી વોઝ રેડી ટુ લર્ન. રાઈટ કે તમે મને અમુક લોકોને તો ગમે નહીં આપણે કંઈ સલાહ સૂચન આપીએ તો, બટ શી વોઝ કે નહીં તમે મને કહો, મારી ક્યાંય મિસ્ટેક થતી હોય તો કહો. ભાષા આટલી મોટી છે, અને એમાંય ભાવિન સરે એનો રોલ એટલો મોર ચેલેન્જિંગ કે સ્ટેમરિંગ આપ્યું, યા એટલે દેટ વોઝ મોર ચેલેન્જિંગ Of course. એઝ એન એક્ટર. એ આ છોકરીએ નિભાવ્યું છે શિદ્દતથી, સરસ રીતે. 100% તમે પિક્ચર જોશો. એ બહુ સરસ સ્ટેમરિંગ ઇઝ हाँ Kind of में a- एक्चुअली स्ट्रगल है, मेरा रोल है समाज सेविका का. હા એટલે તો કદાચ હું- ટ્રેલરમાં તમે એમને સાંભળશો તો તમને એમ લાગશે કે આ કેમ આમ ટુકડે ટુકડે ધીમે ધીમે બોલે છે. પછી આપણને યાદ આવે કે ના ના શી ઇઝ નોન ગુજરાતી તો શી હેઝ ડેવલપ ધીસ. નહીં No, નહીં it's I okay. can નહીં. speak बहुत सरस. one sentence proper clearly, but उसमें Stammering stammering डाला है. है. डाला है. અને આવું તો એકચ્યુઅલી આ ઓડિયન્સ માટે ઓકે આ ક્લિયર થઈ જાય એવું નથી કે અને- અને તકલીફ છે. આવું રિયલ લાઈફ Real- કેરેક્ટર્સ હોય છે, ઓફકોર્સ હોય છે of course હોય છે, અને એ વસ્તુ એણે થ્રુ આઉટ ફિલ્મમાં નિભાવી છે. હા. એટલે વેરી ચેલેન્જિંગ રોલ શી હેઝ ડન, એન્ડ શી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. હું તમને તમારા દિવસોની પણ મારે વાત કરવી છે થોડી, કારણ કે એક સ્ટ્રેસ તમારી પર એ રહ્યો છે, કારણ કે જ્યારે તમે એન્ટર કર્યું ત્યારે રોમા માણેક જેવા કલાકારોનો એક સુવર્ણ સમય ને તમારે એમાં સ્ટેપ ઇન કરવાનું હતું ને એ વાત કરું, પણ આ વાત ચાલી છે તો દિનેશભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે બીજી ભાષાની ફિલ્મોમાં કામ કરવું જી. એ કેટલું ચેલેન્જિંગ હોય છે. તમે તમિલમાં કામ કર્યું છે, લગભગ 11 કે 12 ફિલ્મો ત્યાં કરી છે જી, કે વધારે જી, જી, કદાચ. જી. મલયાલમ ફિલ્મ્સમાં કામ કરેલું છે, તો સાવ નવી ભાષા છે. Yes. હાઉ ડુ યુ કોપ અપ? ઘણીવાર તો સમજાય નહીં, ક્યારેક આપણે ખાલી રટ્ટા માર્યો હોય એવું થાય કે નહીં આવી રીતે આવું કંઈક હું પણ મારું બોલવાનું છું રટા. પણ બધી વખતે કદાચ ખબર ન પણ પડે. what કેટલું અઘરું હોય હું છે. લકી એટલા માટે હોઉં છું કે મારા પાર્ટમાં બધું નેગેટિવ જ હોય છે. ઓકે, તો મારો ફેસ અડધું તો એમને એમાં ક્લિયર હોય છે કે યસ હી લુક્સ લાઈક અ નેગેટિવ કેરેક્ટર, અને પ્રેઝન્સ જ એવું છે હાર્ડ. તો એક સ્ક્રીન પ્રેઝન્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા સિનેમામાં હોય છે, જે નાટકમાં આપણે ક્યારેય ભણતા નથી હોતા. કે ઘણી વખતે નાટક કરતા હોય ત્યારે આપણે આઈડિયા નથી હોતો કે તમારું સ્ક્રીન પ્રેઝન્સ શું હોઈ શકે. રાઈટ વેન યુ સ્ટાર્ટ લર્નિંગ દેટ, તમે જ્યારે ખબર પડવા માંડે કે તમારું પ્રેઝન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને તમને ખબર પડી જાય કે આપણું એક સ્ક્રીન પ્રેઝન્સ છે, અને એને યુટિલાઇઝ કરવાનું ચાલુ કરો ને, એટલે ભાષા ઇઝ નોટ અ બેરિયર ફોર એન એક્ટર. બીજું કે તમે નાટકના કલાકાર છો, નાટકના કલાકારની પાસે એક વસ્તુ આવડે છે, પ્રોમ્પ્ટિંગ લેતા. યસ બરાબર છે. હું એવું એ પણ નથી કરતો. શું કામ? કે એ પ્રોમ્પ્ટિંગ છે ને, એ એક પણ વસ્તુ ડિલે કરે ને તો મારું ટાઈમિંગ જતું રહે. રાઈટ 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 મારું એઝ એન એક્ટર મારું એક ટાઈમિંગ હોય, મારે એક પોતાની એક મેં એક ગ્રાફ બનાવેલું કેરેક્ટર હોય, રાઈટ અને એ વસ્તુની અંદર થોડુંક પણ આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ પણ મને એમ થઈ જાય કે હું વસ્તુ આમ કરવામાં રહી ગયું, દેટ શોઝ કે મારી ટાઈમિંગ ગયું. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલે હું શું કરતો હોય, એમની ભાષા હું યાદ કરતો હોય અને હું લખી લેતો હોય. એને એની તામિલ ભાષા હોય ને, એને હિન્દીમાં કે ઇંગ્લિશમાં લખી લઈએ. ઇપડી ઇરકિંગા, હા તો ઇપડી ઇરકિંગા મારા માટે એવું હોય કે હું ઇંગ્લિશમાં રોમનમાં લખી લઉં અને પછી આપણી ભાષામાં લઉં, અને પછી મને વેરિએશનમાં મારે જેટલી વખત કરવાનું આવે એવું ડાયરેક્ટર સાથે બેસીને 2 કલાક પહેલાં કે એના 2 દિવસ પહેલાં બધું વર્કઆઉટ કરી લઉં, અને પછી ભાષાને હું મારી રીતે બોલવાનું ટ્રાય. હું 19-20 તો હોઉં જ, જરૂર નથી કે આપણે વી આર લાઈક કરેક્ટ કરેક્ટ ટુ ધ પોઈન્ટ હોય, પણ ઘણી વખતે શું થતું હોય કે એ 19-20 છે ને એના માટે ઇનફ થઈ જતું હોય, કરેક્ટ કરેક્ટ. અને પછી એ લોકો ડબ કરતા એ હોય. લોકોની પણ I can ધીરજને relate this, yeah. ધન્યવાદ આપવી Yeah. જોઈએ, કારણ કે એ લોકો પણ બહુ પેશન્સથી કામ કરતા. એના જે દિગ્ગજ કલાકારો ને એને સેલ્યુટ મારવાનું મન થાય, કારણ કે આપણે એક
ભાષાકીય રીતે એની સાથે પહોંચી શકતા નથી, છતાં પણ એ લોકો આટલી શિદ્દતથી આપણને સાંભળે છે, આપણે સામે પરફોર્મ કરે છે. અને આ જે એટીટ્યૂડ જે વાળી જે ને પેલી બધી વાત છે ને, જે નવી નવી જે લેંગ્વેજોમાં કામ કરતા લોકો છે, અથવા તો કોઈ પણ ગુજરાતી ભાષામાં પણ આપણે કામ કરતા હોય, તો આપણે જે ઇમ્પેશન થઈ જાય છે ને એક્ટર સામે, કે અમે લોકો બહુ સપોર્ટિવ હોય એક્ટરો તરીકે, કારણ કે અમને ખબર છે શ્રેયા બહુ સારું મહેનત કરતી હોય, તો આવા મહેનત કરતી છોકરીને હું સપોર્ટ ન કરું તો કોણ કરશે? મલયાલમ સિનેમા કે તામિલ સિનેમા કેટલીક અદ્ભુત ફિલ્મો આપી ચૂક્યા છે અત્યારે, અને ત્યારે કદાચ મલયાલમ સિનેમાનો તો એક સુવર્ણ યુગ ચાલે છે. એની બહુ મને ખાસ જાણકારી માહિતી નથી, પણ જે ફિલ્મો જોવા મળે છે હવે ઓટીટી પર, ત્યારે આમ આભાછક થઈ જવાય છે કે ઓ માય ગોડ, આ શું બનાવ્યું આ લોકોએ, આ કયા પ્રકારનો વિષય અને કેટલી સુંદર માવજત જી એમના મેકિંગમાં અને આપણી ગુજરાતી ફિલ્મોના વિષય વસ્તુ કે મેકિંગમાં શું મૂળભૂતે શું તફાવત છે? કયા પ્રકારનો ડિફરન્સ તમે જુઓ છો? તમારો અનુભવ શું કહે છે? અચ્છા, હું તમને રિયાલિટીમાં કહું કે પછી હું એક્ઝેગરેટ થઈને આ બધી વાત કરું? હું એટલા માટે કહું છું કે મારી રિયાલિટી એવી હશે, તમને કદાચ ગુજરાત સિનેમા માટે તમને ના ગમે, પણ છતાં મારે કહેવું પડશે. અહીંયા છે ને પ્રોફેશનલિઝમ નથી, ટુ બી વેરી ફ્રેન્ક. અહીંયા લોકો હજી ટેવાયેલા નથી અમુક વસ્તુથી, હજી ટાઈમ લાગશે આવતા, કદાચ આવનારા ભવિષ્યમાં કદાચ બની જશે એ બધી વસ્તુ. અહીંયા છે ને ટાઈમની વેલ્યુ નથી આપણા લોકોને જે કામ કરી રહ્યા છે એની થોડીક હજી વેલ્યુ નથી. ગુજરાત સિનેમા એટલું બધું સરળ કરી નાખ્યું છે આ લોકોએ, કે કોઈ પણ આવીને કોઈ પણ કઈ વસ્તુ કરીને જતા રહે, એવું વિચારતા હોય લોકોને કે એક્ટિંગ કોઈ પણ આવીને કરી શકે, કારણ કે આ ડિજિટલ યુગ છે, કે આપણે ગમે તેટલી વખત કટ કરશું, ગમે એટલી વખત એને પેલું કરી શકશું. અમે એ ફેસમાંથી આવીએ છીએ. જ્યારે ગુજરાત સિનેમા છે ને, ત્યારે એક પટ્ટી ઉપર ચાલતી હતી, આટલો જ આપણો રો સ્ટોક છે, આટલું જ પેલું આ છે, એ બધી વસ્તુમાંથી આજ તો લખી છે આ લોકો કે આ બધી વસ્તુમાંથી બહાર નીકળી ગયા છે ને, એક HD મતલબ ડિજિટલ સિનેમાનો યુગ ચાલુ થઈ ગયો છે. હવે રહી વાત મલયાલમ સિનેમાની પહેલી વાત, તો મલયાલમ સિનેમા કે કોઈ પણ સાઉથની સિનેમા છે એટલા માટે આગળ છે કે એની પાસે છે ને, આપણે અહીંયા મોટો પ્રશ્ન શું છે કે તમારી ફિલ્મનું બજેટ કેટલું છે? ફિલ્મ બજેટ લઈને ક્યારેય નથી થતી. ફિલ્મો બજેટને ધ્યાનમાં રાખીને ક્યારેય ન બને. ફિલ્મ બને, સિનેમા હોય. એને તમે નક્કી કરો કે મારી આટલી વસ્તુમાં આટલી વસ્તુ બની જાય તો જ ગુજરાતી ફિલ્મ ચાલશે. કેમ કે આ ગુજરાતી ફિલ્મ એટલી ચાલી હતી, તો હું બધા ના પાડું. ફિલ્મ છે ને એવી રીતે ફિલ્મ ના થાય. દરેક ફિલ્મનું દરેક બજેટ હોય છે. દરેક ફિલ્મોનું એક આખું જોગ્રાફિકલ કન્ડિશન હોય છે, કે ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ઇટ્સ ફેકલ્ટી, ઘણી બધી ફેકલ્ટીઝ આવતી હોય છે, ત્યારે એક વસ્તુ બનતી હોય છે. ઇટ્સ અમલગમેશન સો મેની થિંગ્સ. હું એક વાત ઉપર વાત કરું કે વેરે સાઉથમાં શું છે કે સાઉથમાં મોટા લોકો છે ને, એ એક ફિલ્મને બહુ બધો ટાઈમ આપે છે, બહુ બધું રિસર્ચ કરે છે, બહુ બધો ટાઈમ લઈને પછી ફિલ્મને આર્ટિસ્ટને એમાંથી અને ખૂબ પૈસા આપે છે. એવું નથી કે પૈસા નથી આપતા, અને આર્ટિસ્ટો એમાં જીવે છે પાછા. અને એ પર્ટિક્યુલર એ ટાઈમ માટે એ લોકો એક 1.5 વર્ષ એના માટે મહેનત કરે છે. દાખલા તરીકે પિરિયોડિક ફિલ્મ મને કોઈ એક્ટર તરીકે કાસ્ટ કરે તો હું એમને કહું મને 3 મહિનાનો ટાઈમ આપો, કારણ કે હું ફિઝિકલી જ્યાં સુધી ફિટ ન થાવ ત્યાં સુધી આ એક્સેપ્ટ નહીં કરી શકો રોલ. તો એ લોકોને સ્વીકારતા નથી ડાયરેક્ટર તરીકે. અહીં કોઈ પણ આપણા ગુજરાતી સિનેમામાં એ વિચારે કે આટલા 3 મહિનાનો ટાઈમ ખાલી ફિઝિક માટે માગે છે, પણ એ ખબર નથી પડી કે હું કયા લેવલ ઉપર આ તમને વાત કરી રહ્યો છું. વેરેઝ સાઉથમાં છે ને એ વસ્તુને પ્રિપેરેશન છે, રાઈટ. અને એ લોકોના જે પ્રી પ્રોડક્શન વર્ક હોય છે ને, એક વર્ષ ચલાવે છે. 1 વર્ષમાં 30 દિવસનું શૂટ કરવું છે, પીરિયોડિક ડ્રામાને શૂટ કરવી છે, તો એનું 1 વર્ષનું પ્રિપેરેશન કેવું હોઈ શકે? કરેક્ટ. આ મૂળભૂત વાત છે. અને બીજું મેકિંગમાં છે ને, જે એ લોકો ક્યારેય કચાશ રાખતા નથી. દે વોન્ટ પીપલ, એમાં કંઈ નહીં. અને આપણી વસ્તુને બહુ બધી વસ્તુને આપણે થોડો ટાઈમ લાગશે, આવી રહ્યું છે સિનેમા એ લેવલ તરફ જઈ રહ્યું છે, પણ હજી એ વસ્તુ પહોંચતા અને પ્રોફેશનલિઝમને આવતા થોડો ટાઈમ લાગશે. પણ સિનેમા ચેન્જ થઈ રહ્યું છે. સિનેમા બહુ સારું. મને એટલું થાય છે કે આપણી ભાષાને જે આપણે ત્યાં સુધી પહોંચાડી છે, તો ત્યાં સુધી પહોંચતા વાર નહીં લાગે આપણને. બિલકુલ, હું પોઝિટિવ છું એમાં. અને ખૂબસૂરત વાત એ છે કે આપણે ધીરે એક પગથિયું લઈ રહ્યા છીએ. અને હવે કદાચ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ વર્ષો પહેલા કદાચ પોતાની એક જગ્યા બનાવી ચૂકી છે, એટલે એનો સ્કેલ, એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ મોટું છે. આપણે ધીમે રહીને હવે લાવી મેકરો બહુ વધારે છે. મેકર્સ ખૂબ. આઈ થિંક ધ પ્રોબ્લેમ ઇઝ ધ બજેટ. બજેટ ઇઝ ઓલસો ધ પ્રોબ્લેમ. અને બીજું વધારે પડતું પણ એવી વસ્તુ છે કે આપણે ભાષાકીય રીતે છે ને, હજી આપણો પ્રેમ છે ને એ ઓછો છે. એ પણ અને બીજું કે અહીંયા જે ફિલ્મો રિલીઝ થાય છે, જે ધોરણે આપણે ફિલ્મોને મૂકી રહ્યા છે, એને જોવાવાળો વર્ગ છે ને,
જે હોવો જોઈએ એટલો એટલો નથી. હજી કેમ પેદા કે નથી એ કરી શક્યા લોકો- આપણે. અચ્છા, એ બીજું લોકો- yeah. આપણે એવું છે કે સોરી, No, you continue. મને એવું લાગે છે કે આપણે છે ને એક ટાઈમ આપી દીધો છે રૂરલ ને અર્બન ને. સિનેમામાં હોય, Exactly. ભાષા Yes. Film ફિલ્મ હોય હોય, છે. there is no Why this as such, rural and urban? અર્બન ને અને વાય નામ આપી દીધું ઢોલીવુડ ને બોલીવુડ ને એવું કંઈ. વી રિપ્રેઝન્ટ ઇન્ડિયા, વી રિપ્રેઝન્ટ સિનેમા, સો દેર ફિલ્મ બિલોંગ્સ ટુ સત્યજીત રે ને સો મેની, હે ને. તો આપણે એ ખોટી બધી વસ્તુ કરી હતી દરેક મેકરની પોતાની એક શૈલી છે વાત કહેવાની. યસ. પણ આ વાત ચાલે છે ત્યારે મોનાબેન, એક એવા સમયમાં તમે જોડાયા જ્યારે હું જે વાત પૂછવા માંગતો હતો કે સ્નેહલતા કે રોમા માણેકે ખાલી મૂકેલી જગ્યા તમારે ભરવાની હતી અને તમારી સુંદરતા, તમારા સૌંદર્ય, આવડત, અને આઈ થિંક જો હું કે વધારે ન એટલે ઇફ આઈ એમ નોટ એક્ઝેજરેટિંગ, તમે કદાચ ગુજરાતી સિનેમામાં પહેલા હતા જેણે ઝીરો ફિગર Yes. Introduce કર્યો. introduce કરી દીધી. ત્યારે એ ટર્મ નથી, Just I but you were told. like that, you know. અને કેટલા બધાના સપનાઓમાં તમે હશો. એ સમય આઈ ટેલ યુ, હાઉ સ્ટ્રેસફુલ ઇટ વોઝ. મારે મૂળ જે પ્રશ્ન પૂછવો તો એ કે એ ખાલી જગ્યા ભરવી ગુજરાતી સિનેમાના પ્રમુખ ચહેરા તરીકેની, અને એ સમય જ્યારે પાછી ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાઈ રહ્યું હતું, સાથે સાથે હિન્દી ફિલ્મ મેકિંગ, ગુજરાતી ફિલ્મ મેકિંગ, બધું પ્રજા, ભાષા, એનો પ્રેમ બધું બદલાઈ રહ્યું હતું, ત્યારે તમે એન્ટ્રી કરી. હાઉ ચેલેન્જિંગ ઇટ વોઝ? કેવો રહ્યો એ સમય? વોઝ, હવે જો હું વિચારું ને તો ઇટ વોઝ ક્વાઇટ ચેલેન્જિંગ. પણ એ સમય હું એટલી નાની હતી ને કે આ વસ્તુ સમજવા માટે સમજણ નહોતી. આઈ જસ્ટ વેન્ટ વિથ ધ ફ્લો. ત્યારે મારા માટે એવું કહેવાતું કે આ નહીં ચાલે, બહુ પાતળી છે, નાની છે, બાળક જેવી લાગે છે, હિરોઈન જેવી વોલપ્શિયસ નથી લાગતી. ત્યારે તો એકદમ બીકોઝ ત્યારે એ હૃષ્ટપુષ્ટ ટાઈપ, કાયાઓનો જમાનો હા, હતો. એટલે હું એમ કે આ ખાતા પીતા ઘરની લાગતી નથી, આ બિચારી આમ એટલે મને બિફોર ધ ફિલ્મ સ્ટાર્ટ્સ મને કહેવામાં આવતું કે બેન થોડું વજન વધારવાનું છે. હવે એમને શું કહું કે હું જીમ કરું છું, હું 7 વાગ્યા પછી જમતી નથી, હું આટલા 100 સૂર્ય નમસ્કાર કરું છું, હું ડાયટ કરું છું આ ફિગર મેન્ટેન કરવા માટે, ને એ લોકો મને કહે કે તમે, અને હું પણ એમની વાતોમાં આવી જતી. ઓકે, આ ફિલ્મ માટે મારે થોડુંક 2 કિલો વજન વધારવાનું છે, તો વળી હું ઓછું વર્કઆઉટ કરતી, બિકોઝ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ. આઈ વોન્ટેડ ટુ, મને લોકોને પ્રૂવ કરતા પહેલા આઈ વોન્ટેડ ટુ પ્રૂવ ટુ માય ફાધર, કેમ કે એમનું ઓપોઝિશન હતું. એ નહોતા ઈચ્છતા કે હું ફિલ્મો કરું. કારણ એ કે પહેલા ભણવાનું પૂરું કરો. આઈ વોઝ જસ્ટ 17 years old. એ કે ભણવાનું પૂરું કરને. આઈ વોઝ સો રિબેલિયસ એટ દેટ ટાઈમ કે મને તો એક્ટિંગ કરવી છે, મને મારા માટે કંઈક કરવું છે. આઈ વોન્ટ ટુ બીકમ સમથિંગ. કેમ કે ઓલું બચપનથી પેલું માહોલ જોયું પપ્પા, બિકોઝ પપ્પા હેઝ ડન સો મચ ઇન હિઝ લાઈફ, તો એક્ટર્સનું આવન જાવન બધું જોયું અને એમાં હું રંગાઈ ગઈ. અને ઘર બેઠા મને એક કેટેલોગનો ફોટોશૂટ મળ્યો અને પહેલો મને 500 રૂપિયાનો ચેક મળ્યો. એટલે મારા આ હું 15 વર્ષ પહેલાની 2000, મને 500 રૂપિયા, મને અત્યારે જેમ 5 લાખ હોય એવું મને ફીલ થયું. આ મારા 10મી જસ્ટ પાસ કર્યું અને તમને આ 500 રૂપિયા મળે મારા પોતાના, અને પછી જ્યારે પહેલી પિક્ચર કર્યું તો 5000નો ચેક મળ્યો. એટલે મારા માટે તો એમ થયું કે ઓહો, મેં શું અચીવ કરી લીધું. અને પછી જે ખૂન ચખલિયા ટાઈપ્સ, જે જોશ ચડ્યો, હા, કે પછી ઘરેથી નીકળી હતી એક પિક્ચર કરવા અને 3.5 મહિને 3 પિક્ચર પૂરી કરીને પાછી ઘરે આવી મુંબઈ. તો એ આખી અલગ જર્ની છે. એ પછી આપણે ક્યારેક એકલા બેસશું ત્યારે 1-to-1 પોડકાસ્ટ તો ડ્યુ છે જ. બટ આઈ થિંક યુ રિપ્રેઝન્ટ ધેટ ટાઈમ કે જ્યારે ગુજરાતી ફિલ્મો, ભાષા, બધું જ પોતાનું એક પડખું બદલી રહ્યું હતું, કે જ્યારે એ સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો પણ કદાચ થોડીક ફેડ થવા માંડી હતી. એ સમયની વર્ગ હતો. આઈ ફોરગોટ ટુ ટેલ યુ ધીસ, ત્યારે છે ને હજી બી મુંબઈમાં ટ્રેડ મેગઝીન્સ આવે છે, ઇન્ફોર્મેશન, સિનેમેજિક ને એવા બધા. અને એમાં એક આર્ટિકલ આવ્યો હતો કે આફ્ટર રોમા માનેક, it's Mona Thiba now. She has signed 7 films without a single release. એક પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા એણે મોટા બેનરની 7 ફિલ્મો
સાઇન કરી છે એન્ડ શી ઇઝ ઓલરેડી ફિનિશ 3 ફિલ્મ શૂટિંગ. તો હવે ઇટ્સ આવી રીતે લખેલું આવ્યું હતું એટલે ઓર પ્રેશર પડે તમારા ઉપર. અને પાછો એટ ધ સેમ ટાઈમ પીપલ આર સો હિપોક્રિટ કે એટ ધ સેમ ટાઈમ આવું પણ લખી છે ને એટ ધ સેમ ટાઈમ કે આ નહીં ચાલે. આ પાતળી નાનકડી છોકરી શું કરશે? આઈ મીન લાગતી બી નથી હિરોઈન So જેવી. they wrote an article on that? I mean, Yeah. it was on paper. નો ઇટ વોઝ નોટ ઓન પેપર. પેપરમાં તો પેલું હતું બટ સાંભળવામાં આવે ને. Oh, yes. યા એટલે અને એક્સિડન્ટ હેપન્ડ એન્ડ લોટ્સ ઓફ થિંગ્સ હેપન્ડ એન્ડ પેપરમાં લખીને આવ્યું કે આફ્ટર માય એક્સિડન્ટ કે મોના થીબા ઇઝ ફિનિશ્ડ. અને જે મને ડિપ્રેશન આવ્યું હતું ફોર 1 year એન્ડ દેટ્સ ડિફરન્ટ અગેન સ્ટોરી. સો એ સમય જુદો હતો નહીં જ્યારે છાપાઓ કંઈ પણ લખતા અને they can literally make or break your career. બ્રેક યોર કરિયર એન્ડ બ્રેક અ પર્સન. Break a person, yeah. યા બિકોઝ એ સમયે આટલું પીપલ વિલ નોટ અવેર કે ઓકે પેરેન્ટ્સ વર ઓલ્સો નોટ અવેર, ફ્રેન્ડ્સ વર કે શી ઇઝ ડિપ્રેસ્ડ સો શી નીડ્સ ધીસ કમ્ફર્ટ. હવે આ બધું પોપ્યુલર થયું છે. હવે પીપલ નો કે ઓકે શી ઇઝ નોટ ફિલિંગ રાઇટ નાઉ ગુડ તો એને આપણે આ થોડી રીતે space આપીએ, યસ યસ. હવે એટલે એ ટાઈમે જે કરવાનું હતું જાતે કરવાનું હતું. સો હું એમ કહી શકું કે અમે બધા સેલ્ફ મેડ પીપલ Of course, of course. છીએ. ભલે અમને પહેલી ફિલ્મ મળી ગઈ પપ્પાના નામે પણ એના પછી અમે ખૂબ સંઘર્ષ કર્યો છે. એટલે મારા સંઘર્ષની વાત તો હું તમને અલગ આપણે કોઈ બેસીશું ને વખતે વાતો કરશું. Yes, કરીશું. અત્યારે આપણે 10 શક્તિ ફિલ્મની વાત કરીએ. Yes, પણ આ જે પ્રિન્ટ વાળી જે ઘટના એ સમય હતી એની જગ્યાએ હવે પેપરાઝીએ લીધી છે એવું લાગે છે કારણ કે એ Yes, લોકો yes. follow કર્યા જ કરે છે. Yes, ક્યાંક ને yes, ક્યાંક yes. હે ને ભાઈ? યસ તો હવે આ પેપ્સ એક નવી જનતા જે તમારા Yes. જીવનમાં આવી છે ડુ યુ લાઈક ઇટ ઓન યુ હેવ યોર રિઝર્વેશન્સ ઓર ઓબ્ઝર્વેશન્સ? યસ આઈ લાઈક ઇટ. અટેન્શન કોને ના ગમે? સો આઈ લાઈક ઇટ. એક એની લિમિટ હોય, એની મર્યાદા હોય ત્યાં સુધી ડેફિનેટલી આઈ લાઈક ઇટ. પણ જ્યારે થોડીક લિમિટ ક્રોસ થાય ત્યારે થોડું ઓલું થાય. બટ અત્યારે યસ વી આર. અને એક વાત કહું, પોઝિટિવ સાઈડ એની કહું કે એક્ટર્સને ફિલ્મને પોપ્યુલર કરવામાં એમનો બહુ જ મોટો હાથ છે. અને આમ જનતા એને ફોલો કરે છે હા, yeah. અને એના ઉપર ઓપિનિયન બાંધે છે. બરાબર છે. એટલે ઇન અ વે ઇટ્સ ગુડ. એટલે એકદમ ડિબેટેબલ વિષય છે. પોઝિટિવ્સ પણ છે, હા, flaws નેગેટિવ પણ છે અને પણ છે. હું નેગેટિવ મારા પણ છે. કેસમાં વાત કરું તો આમને એડ ઓન કરું છું વસ્તુ. હું લખી છું કે આ બધી વસ્તુ મને ફેસ નથી કરવી પડતી. કારણ કે હું હીરો કે હિરોઈન કેટેગરીમાં આવતો નથી. વી આર કેરેક્ટર પીપલ જે ફિલ્મની અંદર જે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હોય ને એ પ્લે કરવાવાળા છે. तो अवे बची जाए जी में। नवी जनता जो लाइक यू Yeah. आप जैसे कलाकार जो नए नए आए हैं उनकी भी डिजायर रहती है कि थोड़ी से पैप्स हमको फॉलो कर लें, हम जिम से बाहर निकले या रेस्टोरेंट से बाहर निकले, कैफे से बाहर निकले तो 2-4 लोग हो जो हमारे पिक्चर्स ले ले, फिर उनकी छोटी सी रील बनाए और उनके पेजेस भी डाले. ऐसा रहता है आजकल के कलाकारों का क्या माइंडसेट हुआ है? मेरा पर्सनली माइंडसेट है कि जो डिजर्विंग है लाइक अ बिग सुपरस्टार, जो जेन्युइनली लोग उनको फॉलो करते हैं, उनकी मूवी पसंद करते हैं, उनको अगर आप एज अ मतलब जिम के बाहर निकलते हैं या कहीं जाते हैं, पार्टी में जाते हैं, फंक्शन में जाते हैं, आप उनकी रील बनाते हो, डालते हो तो लोग देखना भी पसंद करते जी, हैं. जी. बट एज अ न्यू आर्टिस्ट आप उनके डालोगे तो आई डोंट थिंक सो कि लोग तुरंत पसंद करेंगे या पेपराजी या जो लोग हैं वो भी पर खींचना ऐसा भी पसंद होता है ना कि पैप्स की रील्स के कारण नया आर्टिस्ट भी बड़ा हाँ, सुपरस्टार बड़ा हो जाता है कि सुपरस्टार। भाई ये तो बड़ा पॉपुलर है ऑन Popular डिजिटल है। फ्रंट Just और because- उसको ज्यादा फिल्में मिलती है क्योंकि आपके फॉलोअर्स ज्यादा है या Followers वॉटेवर ज्यादा है। હા પણ એનાથી એ પણ નથી થતું કે એ લોકો એક્ટિંગ સારી કરી શકશે. એન્ડ સેડ પાર્ટ, વન સેડ પાર્ટ કે પ્રોડ્યુસર્સ જ્યારે કાસ્ટિંગ કરે છે ત્યારે એમ કે છે કે આના આ આટલા followers. એક્ટરના ફોલોઅર્સ કેટલા છે તો એને કાસ્ટ nowadays કર્યું. it's When too they much, I have- know. when they have two options, one a good actor, Yeah. એક બહુ જ સારો અભિનય કરતો એક્ટર હોય અને એક જેને બહુ જ બધા ફોલોઅર્સ હોય તો એમ કહેવામાં આવે છે કે કંઈ નહીં એક્ટિંગ તો કરાવી લેશો, ફોલોઅર્સ વધારે છે ને લઈ લો. સો બેડ. દુઃખની વાત છે આ કે જે સારો અભિનય કરતો યા અભિનય કરતી એક્ટર કે એક્ટ્રેસ બિચારા પાછળ રહી જાય છે અને જે ફોલોઅર્સ જેના વધારે છે એ આગળ નીકળી જાય છે. આને मेरा add एक on क्वेश्चन करता- है, सॉरी Sorry. मैं बीच में इसलिए कर रही हूँ क्योंकि वो चला जाएगा. दिनेश सर ने बोला ना कि मुझे ये फेस नहीं करना पड़ा क्योंकि मैं लीड में नहीं, मैं मूवी में मेन कैरेक्टर मतलब वो करता हूँ.
बट कोई भी मूवी मेरे हिसाब से हीरो हीरोइन से या उससे नहीं बनती है जब तक विलन इतना स्ट्रांग नहीं हो ना. जो हमारी मूवी में दिनेश सर ने पूरी जान डाली है ना, वो भी बहुत इंपॉर्टेंट So है. true. So doesn't matter कि आप हीरो हीरोइन हो तो उनको ही फॉलो करते हो या उनको ही पेपराजी, नहीं. दिनेश सर ने हमारी मूवी में और इतनी सारी मूवी की है उन्होंने, उनके बिना मूवी चलेगी नहीं, दिखेगी कैसे? તો એ પેલું જે દિવાસળી વાળો સીન જે છે તમે ટ્રેલરમાં બતાવ્યો છે છેલ્લે ચીસ વાળો, જી એના વિશે કંઈ કહેવું છે? ગભરાવા છે થોડા કે હું થોડા શક્તિ વિશે પહેલા કહી દઉં અને શક્તિ વિશે કહેવું બહુ જરૂરી છે. એક અમુક દાયકાથી ચાલતી અથવા દાયકાથી ચાલતી એક સામાજિક પરંપરા જે વેશ્યાવૃત્તિમાં લીધે આ બધી વસ્તુ છે ને, કુરિવાજો ચાલતા, રિવાજો નહીં પણ કુરિવાજ, અને એક પરંપરા ચાલતી હોય ને એવી રીતે મૂકવામાં આવેલી વસ્તુ છે. એકચ્યુઅલી કાંઈ એવું છે નહીં, પણ કેમ કે આ બધી વસ્તુ વેશ્યાવૃત્તિને લગતી વસ્તુ છે એટલે લોકોને એક પહેલેથી એક પ્રીકન્સીવ નોશન્સ ઓફ સો દેર ઇઝ એસેટ કંઈ છે જ નહીં, પણ યુ આર લિવિંગ ઇન અ 21st સેન્ચુરી એન્ડ એ નારીઓને તમે એમ કહો કે આપણી આ પરંપરા છે, તો આ કેટલી મોટી દુર્ઘટના કહેવાય, તો કેટલી ખરાબ વસ્તુ જ કહેવાય કે આટલી આટલી ખરાબ વસ્તુને આપણે એવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ જે આપણી પરંપરા છે. તો આ ગામ જે પર્ટિક્યુલરલી જે વિચાર સાથે આવ્યું છે એ રિયાલિટી બેઝડ છે? યસ, ઓફકોર્સ છે. આવું એક આ ગામ છે ને એ હાલની તકે છે, જે વસ્તુ ચાલતી હોય ને એ હજી પણ ચાલે છે. કદાચ બંધ થયું તો મને ખબર નથી, પણ છતાંય આ વસ્તુ આ ગામમાં ચાલી રહી હતી અને ત્યાંના લોકો ફેસ કરી રહ્યા. ત્યાંની જે છોકરીઓ છે, હવે અમારી ફિલ્મ શક્તિ છે એ ગામને રિપ્રેઝેન્ટ કરતી હોય એવી વાત નથી. બરાબર છે, ખાલી ત્યાંથી લીધેલો ત્યાંની વિચાર છે. નારીઓ એ વસ્તુ આ નારીઓનો એની સામે જે અન્યાય થયો છે, એની સામે જે એ બળવો પુકારે છે, એના ઉપર આ શક્તિ ફિલ્મ છે. એટલે Absolutely. આ શક્તિ ફિલ્મ અમારી આજે સ્ત્રીઓ મજબૂર થઈને વેશ્યાવૃત્તિમાં આ ધંધામાં છે, એ લોકોની અંદરનો દુઃખ અને દર્દની વાત છે. Correct. એ લોકોના અંદર જે આ ડાર્ક સાઇડ છે એ એને વાત represent લઈને અમે કર્યા. શક્તિ ફિલ્મ હું આવ્યા છીએ. આજના કોન્વર્સેશનમાં હું બે કલાકારોને પણ મિસ કરું છું, ચેતન દહિયા અને મુરલી પટેલ. આમ તો આપણા શહેરના જ ને એટલા બધા મજબૂત, એટલા સશક્ત, બળકટ કલાકારો કે જે તમને મોટા ભાગે ઘણા બધા કિરદારોમાં, ઘણી બધી ફિલ્મોમાં જોવા મળે. એમનો પણ કેટલોક પ્રમુખ રોલ છે આ ફિલ્મમાં, અને મજા પડી ગઈ હોત જો એ લોકો પણ આવ્યા હોત Yes, તો yes. એમને પણ ઘણા અને, બધા સવાલો પૂછી શક્યા હોત. ચેતનભાઈ અને મોરલી બેને બહુ સરસ જબ્બર કામ મસ્ત કામ કર્યું કર્યું. છે. એટલે આ ફિલ્મના નાનાથી નાના લઈને દરેક કલાકારોએ મજબૂત કામ કર્યું છે. તમે જ્યારે ફિલ્મ જોશો ને તો તમને ખરેખર પ્રાઉડ ફીલ તો આ થશે. ફિલ્મ છે ને શક્તિ, સોરી ટુ યસ હું આને વધારે પડતું સારી રીતે મૂકવાની ટ્રાય કરું ને, તો આ ફિલ્મ છે ને એક ડાયરેક્ટરની ફિલ્મ છે, હા હા. એક રાઇટરની ફિલ્મ છે, જેને રિસર્ચ કરીને આ વસ્તુ મૂકવાનું ટ્રાય કર્યું છે. તો ક્રેડિટ ગોઝ ટુ ઓનલી ડાયરેક્ટર્સ, ભાવિન ત્રિવેદી, બરાબર છે. અમે લોકો તેને રિપ્રેઝેન્ટ કરી Yes, રહ્યા એટલે હતા. તમે જે સાઉથની વાત કરી ને જી. કે ત્યાં આટલું રિસર્ચ થાય છે, Yeah. એ જ રીતે અમારા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ 1 વર્ષ આ Research રિસર્ચ કરી. માંગ્યું આ ફિલ્મે, અને એના પછી વર્કશોપ થયા 12 કલાકના, અને એના પછી નાના શેડ્યુલમાં આ ફિલ્મ શૂટિંગ થઈ. ઓરિજિનલ આમ તમે લોકેશન જોજો, એ લોકેશનમાં હા, એ તો શૂટિંગ trailer કરવું અને જ્યાં promo વોશરૂમ માં પણ ન નથી, હોય, ના. ઓકે ઓકે. એવા લોકેશનમાં અમે શૂટિંગ કર્યું છે. એટલે સેલ્યુટ ટુ ભાવિન ત્રિવેદી ને અમારા પ્રોડ્યુસર નિલેશભાઈ અને હસમુખભાઈ, Yes. જે પ્રોડ્યુસરે હિંમત દાખવી Yeah. આ ફિલ્મમાં પૈસા નાખવાની. કયા પ્રોડ્યુસરની શ્યોરિટી બધાને જોઈએ? હા. મસાલા ફિલ્મ બનાવો, કમર્શિયલ ફિલ્મ બનાવો, મેરે લોક પૈસે પસંદ વાપસ આને चाहिए, વાપસ મને આને મારા चाहिए. પૈસા પાછા જોઈએ. આને આ લોકો મેકર્સ કહેવાય. નિલેશભાઈ અને હસમુખભાઈ મેકર્સ છે, જેણે આ હિંમત દાખવી કે આવી ફિલ્મમાં પૈસા નાખ્યા અને ભાવિનભાઈ પર ટ્રસ્ટ મૂક્યો. ને ભાવિનભાઈ, જે હું એમને અવોર્ડ વિનર ડિરેક્ટર કહું છું. વાહ. Reality also. He has also ભાવિનભાઈ award-winning. also, I think એ આવવાના હતા, પણ આજે કદાચ એમની તબિયત Yes. આ પોડકાસ્ટ વખતે એમની તબિયત જરા નાદુરસ્ત છે અને એટલે જોઈન નથી કરી શક્યા. ઓન ધેટ નોટ, ચાલો આપણે એક નાનકડા, અમે એક દિનેશભાઈ અમારું એક નાનકડો એવું Please, please. આમ તો એવું હોય છે, જ્યારે મૂળ વિચાર એવો હતો કે આમ ફટાફટ સવાલ જવાબ થાય, પણ એવું તો વર્ષો પહેલા છૂટી ગયું. હવે અમે 5-7 સવાલ પૂછે છે, એ લાંબા લાંબા જ હોય છે. અમે એક ડેડિકેટેડ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ. સો वी कॉल इट रैपिड फायर, जिसमें मैं बार बार कहता हूँ ना रैपिड रहा है ना फायर रहा है, पर फिर भी ऑन दैट टर्म कैन वी बिगिन इट? અમારી માટે બહુ મોટી વાત છે કે અમે તમારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છીએ. આવા ઓટલાઓ જો હશે તો ક્યાંક કશુંક સત્યથી
વ્યક્ત થવાશે અને ક્યાંક થઈ રહેલી ભૂલોમાંથી ક્યાંક બચાશે. જલસામાં આવવું જ્યારે પણ આવું છું જલસો પડે છે. Thank you for inviting me. I was waiting for this moment. થેન્ક યુ નશીદભાઈ, થેન્ક યુ ટીમ જલસો. તો તમારા આવા સારા માધ્યમથી મારા દિલની વાત, હૃદયની વાતો એ લોકો સુધી પહોંચે. મને એક આ તમે તક આપી લોકો સુધી પહોંચવાની અને મારા વિચારોને અભિવ્યક્ત કરવાની. કનેક્ટ તો થવું જોઈએ. જલસો કનેક્ટ થાય છે. But you're always like, you know, કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે. કે આપની લાગણી છે કે અમારે જેવા ગેરમાંથી એક માણસને બોલાવીને આ વાતો લોકો સુધી પુગાડો છો. I would always have this podcast to get back to and see that, oh, તું અહીંયા હતી. આ આર્કાઇવ, આ સંવાદ બહુ મહત્વના બનશે. જો મારું તો ઘર કહેવાય આમ તો, એટલે જલસો એ શ્રદ્ધાનું બીજું ઘર છે. તો કમેન્ટમાં મોનલ લખજો એટલે ફરીવાર બોલાવે. ઓકે. ઓકે, ઓન ધેટ નોટ ચાલો આપણે શરૂ કરીએ श्री साथ. नो सर, Yes, मैम सबसे के पहले- साथ, मैम के साथ. भाई सो सॉरी. जो सबसे पहले आता है, जिसकी सबसे पहली फिल्म होती है, उसी से हम Okay, शुरुआत okay, करते okay, हैं. और वैसे देखा जाए तो आप जूनियर भी है तो उस तरह से भी बनता है. नहीं वो होता है ना. इनके सामने. नहीं सीनियर को एक्सपीरियंस ज्यादा होता है ना, इसीलिए मैंने बोला मैम से चालू करते हैं तो एक्सपीरियंस. પણ એક વાત કહું, કેમ કે મને ખબર છે જ્યારે ભાષા તમને ન આવડે ને પિક્ચર કરો તો કેટલું ટફ પડે. ટફ થાય યાર. અને મેં ભોજપુરી ફિલ્મ કરી એટલે ભોજપુરી ઇઝ વેરી સિમિલર ટુ હિન્દી. Yes. એટલે એ તો પણ ફાવી ઈઝી જાય કદાચ. ફાવી જાય. પણ મરાઠી છોકરી જ્યારે ગુજરાતી બોલે ને એ પણ આ ટાઈપની ફિલ્મ, એટલે Heads off to her. સેલ્યુટ તો Salute હેડ્સ ઓફ તો बनता है इसके So, लिए. मराठी से तो मतलब मुंबई में तो गुजराती इज अ सेकंड लैंग्वेज सॉर्ट ऑफ अ थिंग. પણ એ मुंबईમાં ઓછું રહે છે, દુબઈમાં રહે છે. Oops. और बट प्रॉपर हमने पहले से मराठी बात की है. गुजराती लोग तो है बॉम्बे में, बट मैं रहती हूँ अंधेरी साइड, हाँ। तो थोड़ा वहाँ पे कम है. हाँ, तो बराबर है, इतना वो नहीं आता है. बट मेरे जितने भी फ्रेंड्स है कुछ गुजराती, जिनके साथ मेरे थोड़े ऑफिस कलीग्स है, ये कुछ है, तो मुझे पहले से थोड़ा गुजराती के साथ लगाव था ही. और आई थिंक गणपति ये बाप्पा ऑफिस वाली बात चाहते बताइए, ये आप नौकरी भी करती हैं, मतलब जॉब भी करती है और ऊपर से ये एक्टिंग. एक्चुअली मैं जब हुआ स्टार्टिंग से पहले मैं नौकरी ही करती थी. मैंने एनिमेशन में किया है, उसके बाद मैंने आईटीज में जॉब किया है, बिजनेस किया है चॉकलेट कैंडल का. मुझे एक्टिंग का पहले से था, बट आप मिडिल क्लास फैमिली से हो तो आप तुरंत नहीं जा सकते. हाँ, बराबर. पेरेंट्स का पहले होता है कि एजुकेशन कंप्लीट करो, थोड़े अब पैसे पढ़ बना लो. लिया है, अब तुमको जॉब भी करनी है. और इंडस्ट्री में इतना इजी नहीं है कि हाँ, मैंने थोड़ा लेट चालू किया कुछ रीज़न की वजह से, कि मैंने पहले जॉब कर लिया, थोड़ा सा सेटल हो गए, फिर कर लेते. बिकॉज मेरी मम्मी ने मुझे बोला है कि बॉम्बे में रहते हो, बॉम्बे बहुत एक्सपेंसिव है, हमारी तरफ से कोई एक्सपेक्टेशंस मत रखना कि हम तुमको हेल्प करें. एजुकेशन दिया है आपका, आप देखो, आपको हॉबी की तरह करना है, आपको फ्यूचर में इसी में आगे बढ़ना है, ये आप देखो. सो अभी पैरेलली इसके साथ भी आपकी जॉब कंटिन्यू है? नहीं, अभी मैंने खुद का एक्चुअली वेंचर कुछ कर शुरू रही हूँ किया, मैं साइड हाँ, बाय साइड, बिकॉज तुमको रोज शूट नहीं मिलता है. राइट. जैसे अभी एक्सपीरियंस लोग है, देन सर मिल सकता है, ऐसे नहीं बोलो. आपको हाँ, तो मैं तो अभी ऑडिशंस देती हूँ, ट्राई करती हूँ, बट जो टाइम होता है ना मेरा, एक थोड़ा सा है कि मैं खाली नहीं रह सकता, मुझे काम चाहिए. Correct. तो मैं एक थोड़ा एनिमेशन में प्रोजेक्ट करते रहती हूँ साइड बाय साइड एज अ फ्रीलांसिंग. तो मेरे अंडर लोग है 9-10, तो वो भी काम तो करते यहीं हैं. से शुरू करते हैं. ये मेरा पहला सवाल, जो लोग आपकी तरह अपकमिंग है या एस्पायरिंग है जिसे कहते हैं, या जो स्ट्रगल कर रहे हैं अपनी इस इक्वेशन को क्रैक करने के लिए, क्या करना चाहिए ताकि उनकी स्ट्रगल सक्सेस तक पहुंचे, उनका मेंटल साइकोलॉजी या जो स्टेटस है वो भी एक हेल्थी कंडीशन में रहे, फिनेंस भी मैनेज रहे और आप अपनी जिंदगी भी जी सके? तो कोई टिप्स, कोई ट्रिक्स आपने अगर हासिल की है तो वो जरा दीजिए आपके जैसे मेरा कलाकारों सबसे का. पहला एक्चुअली जिसको भी एक्टिंग में आना है, बैकअप होना चाहिए. बाय चांस अगर आप एक्टिंग में नहीं, बिकॉज एक्टिंग में हमारे जैसे 100 लोग बैठे. मैं अभी ऑडिशंस जाती हूँ ना बॉम्बे में, तो एक ऑडिशन में मुझे 2 घंटा वेट करना पड़ता है, बिकॉज मेरी जैसी बहुत सारी लड़कियां वेट कर रही है. तो उनमें से अगर कास्टिंग वालों को 4 लोग जस्ट कास्ट करने एक मूवी के लिए या सीरीज के लिए, तो बाकी के जो 95 लोग हैं
उनके पास तो कुछ है नहीं। तो मेरा एक है कि जो भी अपना एजुकेशन कंप्लीट करते हैं तो उनके पास कोई ना कोई बैकअप होना चाहिए या छोटा बिजनेस होना चाहिए। आजकल ब्लॉगिंग लोग बहुत करते हैं, जी जी उससे भी अच्छा खासा अर्न करते हैं, तो वो भी जी। बेस्ट है। मैं बोलूंगी कि आप ब्लॉगिंग के साथ अगर एक्टिंग करते हो तो बहुत बेस्ट है। अगर आपको ब्लॉगिंग नहीं पसंद है, ओनली एक्टिंग पसंद है, तो आप, मैं बोलूंगी कि पार्ट टाइम आपके पास बहुत ऑप्शंस है जॉब के, रखो आपके पास। एक्चुअली ज़रूरी नहीं है कि आपने एक मूवी की तो आपको दूसरी भी तुरंत मिलेगी, नहीं मिली तो वो जो गैप है, और खुद के अभी इतने एक्सपेंसेस हो जाते हैं, हम पेरेंट्स को भी कितना बोले कि नहीं ये चाहिए वो, जैसे हम बड़े भी होते हैं ना तो हमारी थोड़ी ज़रूरतें भी जी, ज़्यादा जी, हो जी, जाती बिल्कुल, है। बिल्कुल। तो अभी जो नए जिनको भी एक्टिंग करना है ना, तो बैकअप लेके चले दोनों, ताकि आपका ही फ्यूचर आई थिंक सेफ हो। बिल्कुल। इससे पहले हमने जो पॉडकास्ट किया था पातकी फिल्म के साथ, गौरव और श्रद्धा आए थे, तब मैंने उनसे भी पूछा था कि जब एक्टर काम नहीं करता तब उसकी साइकोलॉजी क्या होती है, वो किस तरह से अपने आप को फिट एंड फाइन रखता है ताकि नए प्रोजेक्ट के लिए वो रेडी दिख सके। तो અગર આપકો વો બી જાણના હે, એમાં જો તમને રસ પડતો હોય, તમારો પાતકી ફિલ્મનો પોડકાસ્ટ પણ જોજો, અને બીજા ઘણા બધા મૂવીઝના કલાકારો સાથે અમે ઘણી બધી વાતો કરી છે. જલસો પોડકાસ્ટમાં તમને ફિલ્મોનું એક આખું સેગમેન્ટ જોવા મળશે, જેમાં ઘણા બધા કલાકારોએ પોતાના મત મંતવ્યો રજૂ કર્યા છે. પ્લીઝ જોજો. અહીં સુધી આવ્યા છો તો મારે ખાસ એટલું તો ચોક્કસથી કહેવું છે, આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આ કોન્વર્સેશન ગમ્યું હોય તો લોકો સુધી પહોંચાડજો, હે ને? ચાલો, ઓન ધેટ नोट श्री के साथ त्रिशक्ति में कौन सी देवियों का समावेश होता है? आपको कुछ मालूम है? त्रिशक्ति, ये वाइवा हो गया नहीं? नो इट्स ओके। नो वाइवा, आई थिंक जितना मैं बचपन से मुझे पता है कि 9 देवियों का वास होता है शक्तियों में। जी जी, चलिए। दुर्गा माता, पूरा एक्सप्लेन करना है? नहीं, आप छोटा सा जवाब भी दे सकते हैं। एकदम हमें परीक्षा જેવું કર્યું છે, પણ તો પણ यूएई से इंडिया और सीधा गुजरात, किस तरह से ये हुआ? नहीं, पहले मैं इंडिया से यूएई गई हूँ एंड देन गुजरात आई हूँ। ये एक मेरी लाइफ जर्नी थी कि मुझे एक्टिंग भी करनी है और मुझे बिजनेस भी करना है। फर्स्ट प्रायोरिटी है मेरी एक्टिंग, सेकंड प्रायोरिटी है मेरी बिजनेस। अच्छा, गुजराती सीखने में सबसे मुश्किल क्या लगा? इट्स लाइक वो होता है ना थोड़ा आपो मणे, थोड़ा एक वो हिंदी में वो जो है थोड़ा डिफिकल्टीज थी बात करने में। तो मैं केम छो ये तो बहुत हमने बचपन से ही सुन लिया, तो वो आता था, बट मुझे सर सिखाते थे एंड देन दूसरे क्लास में मुझे पूछते थे तो आपने थोड़ा ये कर दिया श्री, ये हो गया। मैंने बोला सर इतना गोल गोल घुमा के लैंग्वेज क्यों बनाई है आपने? बोलते हम गुजराती लोग बड़े मीठे हैं, ऐसी ही होती है। तो थोड़ी थी एक्चुअली, ग्रामर में होता है तमे आपने, तो मुझे वो एक था कि मैं किसी से बात करूं सर तो उनको ये ना लगे कि मैं डिसरिस्पेक्ट कर रही हूँ उनकी, तो वो थोड़ा ग्रामर में होता है गुजराती लैंग्वेज। कोई एक डायलॉग जो आपकी फिल्म का आपको याद है, कुछ बोलना चाहेंगे, कुछ परफॉर्म करना चाहेंगे? मेरा एक्चुअली सर के साथ जो मेन डायलॉग है मैं वही बोलती हूँ कि એક 51,000 થી વધારે ભાવ તો આજે સુધી કોઈ છોકરીને નથી મળ્યા। ये सर के साथ तो मैंने स्टैमरिंग के साथ। यस, તો જે પ્રોમોમાં તમને એવું લાગતું હશે કે કેમ આ ટુકડે ટુકડે બોલે છે, એનો આ બીજી વખત ઉલ્લેખ કરીએ છીએ એટલે તમારા મનમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે, અને એ રીતે કદાચ તમને મૂવી માટે થોડી વધારે ઉત્સુકતા પણ જન્મે। ગુજરાતી ફિલ્મેं देखती हैं? बहुत, जब ये मूवी करनी थी तो मैंने भाविन भाई की ज्यादा देखी है, मैम की देखी है जो वो डांस था उनका सर का, और दिनेश सर की देखी है। कोई याद है? कोई मुझे नाम नहीं, मैं ऐसे एक्सप्लेन कर सकती हूँ। दिनेश सर की जो पहली मूवी थी जो आपने बनाई थी जिसमें आप पंडित जी का रोल कर रहे, बहुत हिट हुई थी। ત્રીજી ચોથી ફિલ્મ એઝ એન એક્ટર મયુરમાં મનુ નથી लगता। हाँ, मयूरमा मनोरू નથી लगता। और मैम की जो सर के साथ गाना है जो अभी आप रिसेंट में डाला, आप प्लीज नाम बता दो, मुझे थोड़ा सा नाम याद नहीं आ रहा आपका, और सर का है गाना, वो मुझे अच्छा लगा था। हीतू सर के साथ वाला। એટલે બધા છે તો છે એમના, તો એટલી બધી ફિલ્મો છે તમને नहीं ખબર नहीं, યાદ કરતા હોય। रिसेंटली जो आप स्टोरी डाला था ना आपने, रिसेंटली जो मैंने बोला आप इतने पतले लग रहे हो, इतने फिट लग रहे हो, ये दिन मुझे में 4 नाम नहीं story याद, डाल- बट दोनों इतने प्रिटी लग रहे हैं उसमें कपल, और वो जो डांस एक्सप्रेशन जो कर रहे हैं वो दोनों, इट्स फैबुलस। ઝાલાવાળી ઝુમડી ને ના ના, मुझे नाम नहीं याद, बट એટલે એટલું બધું ઇન્ડસ્ટ્રી વાળા બધા પ્રોડ્યુસર્સ અમને એટલું નચાવતા તો હું હેતુને કહેતી હતી
કોઈક પ્રોડ્યુસર ડિરેક્ટર આપણને રોમેન્ટિક સોંગ આપે આમ Because you both are romantic couple. આમ ચાલતા હોઈએ આપણે રોમેન્સ કરતા હોઈએ કોઈક તો આવું ઊભા ચાલતા બ્યુટીફુલ લોકેશન શિફોન સાડી પહેરી હોય એવું રોમેન્ટિક ગીત આપે આઈ થિંક તમારા દોરમાં તો એવું હતું જ નહીં ને ગુજરાતી ફિલ્મોમાં કે ગરમી જ્વેલરી હેવી ચણિયાચોળી yeah. કોસ્ચ્યુમ્સ અને પછી છેલ્લે તો 50 પાછળ મોડર્ન bag. હા ડાન્સર્સ અને પછી તો 2010 પછી તો મોડર્ન કોસ્ચ્યુમ્સ Yeah, આવી ગયા હતા તે છતાંય અમે લોકો નાચતા હતા એટલે નચાઈને મને બહુ શોખ દમ ત્યારે કાઢ. ઉપડ્યો હતો દમ લગાવી દીધો હતો મને બહુ શોખ ચડ્યો હતો આ બધા જે હિન્દી ફિલ્મોમાં કાજોલ શાહરૂખના સૂરજ હુઆ મધ્યમ એવા સોંગ્સ કરવાનો એટલે મને હું બધા આમાં કંઈ સોફ્ટ રોમેન્ટિક સોંગ છે આવું આમ પૂછતી ના થોડોક આપણે જરાક ડાન્સ નાખી દઈશું એમાં મ્યુઝિકમાં આમ તમે રોમેન્સ જ કરો છો વચ્ચે જરાક ડાન્સ નાખી દેશું બોલો અને જરાક પછી આખું ગીત ડાન્સ હોય हाँ इसका रीजन होगा आप दोनों डांस बहुत अच्छा करते हो आपकी केमिस्ट्री इनकी बहुत अच्छी लगती है तो But I am I sure think so. producers are listening to Mona Ben and they will definitely do the needful. Chiffon sarees. रोमांटिक તમે सीन બહુ બધું નહીં કરતા હું સાઉથમાં એવો કોન્સેપ્ટ લઈને પછી અહીંયા આવું બધું કરવા માંડું still hardcore romantic person though Hetu has become very serious and mature in his Yes, life yes. he has no time for romance ઓહો. અને મને ફૂલ ટાઈમ છે એટલે અમારા એ જ ઇશ્યુઝ છે કે તમને ટાઈમ નથી અને મને ફૂલ ટાઈમ છે પણ કંઈ નહીં આ ટાઈમ છે કામ કરવાનો કરી લો તમને સમય નથી ને મારો સમય નથી કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી सही बात है Actually એવું ચાલે છે. વાહ. આપણે બહુ બધું કામ કરવું છે ને આપણી પાસે એ કામ આવતું નથી वो भारत मारा देश वो भी देखे है मैंने जो भावेन सर की ही मूवी है हाँ भारत जिसमें मारा हेतु भी देश थे हाँ चलिए कोई गुजराती एक्टर या एक्टर आपकी फेवरेट लिस्ट में है मोना बेन सर ऑफ कोर्स चलिए ये एक छोटा सा क्वेश्चन आंसर सेशन है अबाउट योर फोन ओके okay so in your phone photo editing app you use ओनली इंस्टाग्राम okay food order app you use जोमेटो last photo you clicked जस्ट टुडे मॉर्निंग okay last call you did माय मॉम okay block number of people in your phone लिमिटेड 4-5 क्यों कुछ मैं बताती हूँ ज्यादा नहीं है जैसे फ्रेंड्स में और थोड़े से काम के रिलेटेड होता है तो मैंने उनको मैं प्रिपेयर करती हूँ कि आर्ग्यू ना करे बात करना बंद कर दे एंड ब्लॉक तो एटलीस्ट है ऐसे 4-5 लोग जो मैंने उनको ब्लॉक कर दिया how many alarm you have set ओनली मॉर्निंग कितना मतलब 2-4 एक में उठ जाते आई हैं एम वेरी लाइक आपने बोला है मुझे 6 बजे आना है मैं आपको 5 मिनट यहाँ मिल जाऊँ अरे वाह मुझे टाइम वो चाहिए क्या बात है who is your emergency contact number मॉम okay which useless app you have I don't think so. I have any useless app. I prepare to actually everything is like use. हाँ, ठीक है कोई ठीक है, ऐसे ऐसे कोई- बेकार की कुछ ऐसे नहीं, कुछ सबके नहीं। पास है तो मेरे पास होनी चाहिए नहीं, नहीं, ऐसी कोई कुछ ऐप नहीं है कुछ नहीं है। चलिए हाँ बहुत अच्छे बोल सकते हैं मिंत्रा नायका वो तो बड़ा लड़कियों को एडिक्शन वाला बट वो यूजलेस नहीं हो सकता है वो हमें बहुत कभी पसंद कभी काम का है है वो हमें उसके बिना तो नायका हमारा दूसरा मायका है एक्चुअली जेन्युइनली रियलिटी नायका पंचलाइन है नायका हमारा मायका है इतने वाह। वो कॉस्मेटिक्स एंड ऑल हम मैंने ऑर्डर नायका करते वालों हैं से पैसे भी लेने हैं ये पंचलाइन આપણે લેશું, હા, correct છે. देने के लिए ठीक है एंड शी इज एन एविड रीडर ऑल्सो yes. यस और मेरा ये मानना है कि જે વ્યક્તિ બહુ વાંચે એ બહુ જ સારો અભિનય કરી શકે of course I agree એટલે રાજવીર મારી સાથે હમણાં આ પ્રમોશન એક્ટિવિટીઝમાં સાથે ક્યારેક હોય છે તો એના હાથમાં એઝ એવરીવન નોઝ કે હી ઇઝ એન એવિડ રીડર તો એના હાથમાં એક રસ્કિન બોન્ડની નોવેલ હતી એ આણે જોઈ એ જ ટાઈમે એને જસ્ટ આમ ફ્લિપ કર્યું એને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એણે એ જ ટાઈમે ઓર્ડર કરી આજે એના આજે રૂમમાં આવ્યા. હોટેલ રૂમમાં પહોંચી ગઈ છે how nice is that તો પછી on that note હું આ સવાલ પૂછીને એની Yeah. ઉપર આવી જાઉં for how long you can switch off your phone
ओनली 10 मिनट्स 5 मिनट्स Yeah. विदाउट मोबाइल आई थिंक पॉसिबल ही नहीं. उसके एक्चुअली किस्से हैं. आपका पॉडकास्ट लंबा होगा तो भी चलेगा, तो भी मैं बताऊंगी. बताओ. हमारे पॉडकास्ट लंबे होने के लिए जरा ज्यादा पॉपुलर है. जब बच्चे बाहर होते हैं ना तो मम्मी पापा ज्यादा वरीड होते हैं. तो मेरे पास उसका वो है कि एक ही बार ऐसा हुआ था कि मैंने मोबाइल लापरवाही की वजह से, जब मैं कॉलेज में थी, बंद हो गया था. एंड देन मेरे मम्मी पापा जो मुझे कॉल कर रहे हैं Furious हो इमरजेंसी गए के होंगे, लिए, हाँ. उसके बाद मैंने से बहुत डांट भी पड़ी. और मैंने अभी बहुत लोगों को मैंने देखा, मेरे फ्रेंड्स ऑलवेज साइलेंट करके रखते हैं. मैंने बोला तुम्हारी मम्मी डांटती नहीं है तुमको? मैं तो बार बार देखती हूँ कि मेरा मोबाइल साइलेंट ना रहे. और इतने बड़ी हो गई, ऐसे कोई छोटे नहीं है, बट मुझे 5 कॉल तो करने ही पड़ते हैं मम्मी को कि मम्मी मैं जा रही हूँ. और ये बहुत अच्छी बात है, क्योंकि वो टेंशन ले लेते, उनका बीपी बढ़ा के कोई फायदा नहीं. આજની તારીખ આજની તારીખમાં પણ હું અહીંયા આવવા નીકળી તો મેં મમ્મીને ફોન કર્યો કે હું નીકળી ગઈ છું, હવે હું પહોંચીશ તો હું મમ્મીને કહીશ કે હું પહોંચી ગઈ છું. આ ઘણી વખત નથી સમજાતું આવું બધું, પણ આ હોય છે અને મા બાપને બહુ જ ચિંતા છે. હમણાં મારી સાથે સારી આવી આદત ઘટના છે થઈ બધાની, Yes, તમારા yes. લોકોની. અને મારો તો બહુ બીજો અકળામણી થાય કે જન્મ હા મમ્મી પહોંચી ગયા છીએ, કેટલી વાર ગયા, પણ હું તો બચી છું એ ફોનના લીધે. કારણ કે મારા મા બાપનું accident ધ્યાન તમારામાં હોય છે. પહેલા લાસ્ટ કોલ મેં મારા મમ્મીને કર્યો હતો એક કે ફોન ના મમ્મી ઉઠાય ને હું તો રાજપીપળાથી નીકળી છું રાજકોટ જવા, અને હું વાત કરી રહી હતી એન્ડ આઈ મેટ વિથ એન એક્સિડન્ટ, અને ફોન મારા હાથમાંથી છૂટી ગયો. મારી ચીઝ એમને સંભળાઈ, એમણે ઇમરજન્સી હેલ્પ મોકલી. એટલે હું તો મોબાઈલના એ કન્વર્ઝેશનના લીધે બચી છું. નહીં તો અમે હાઈવે પર પડ્યા હોત આખી રાત, અને હું કદાચ આજે ના હોત. નો 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 નો. તો અત્યારે આ ખાસા ટાઈમથી આપણી વાત ચાલી રહી છે. મમ્મીને કેવું છે કે અમારી વાતો ચાલે છે, હમણાં કરું છું પાછી કોલ. એવું मम्मी सुपर एक्साइटेड, बेटी की पहली मूवी, पहला पॉडकास्ट आपके साथ. लैंग्वेज समझ में नहीं आती है उनको, बट सबने देखा. मैंने जैसे ट्रेलर आया, सबको अपने ग्रुप्स होते हैं, फैमिली सबको, बट उनका है कि हमें लैंग्वेज नहीं समझ आ रही है, बट हमें अच्छा लग रहा है. વિચારો જેવી વાત છે ને, કેટલા નવા લોકો અમારા જેવા, એને કેટલા બધા લોકો જોશે નહીં. તમે પાછા चलिए, आप बुक पढ़ते हैं और एविड रीडर है, तो मुझे ये तो पूछना ही पड़ेगा. सजेस्ट 3 और 4 बुक्स जे दरेक जो हर एक एक्टर को पढ़नी चाहिए, या तो किसी इंसान को भी पढ़नी चाहिए, कि ये 4 एक बुक तो आप पढ़ ही लो, मतलब आज ही के आज ही. एक्चुअली मैं थोड़ी सी ना बुक रीडर में मोटिवेशनल बुक ज्यादा नहीं पढ़ती हूँ. रियलिटी Perfect. मेरी अपनी ज्यादा अच्छी बनेगी. हाँ, मुझे ना थ्रिलर वाली पसंद है ज्यादा, क्योंकि मैं नेगेटिव चीजें आजू बाजू रखती ही नहीं. नेगेटिव जितना देखोगे सोचोगे, अपने अंदर भी नेगेटिव आएगा. बराबर तो मैं ज्यादा करके, अभी प्राजक्ता कोहली की बुक आई है गुड टू बी वाली, तो मैं प्रिपेयर करूंगी कि वो 100% सबको पढ़नी चाहिए. इट्स अ रियलिटी लिखी है उन्होंने उस बुक में. तो मैं एक बुक मेरी तरफ से बोलूंगी कि आप 100% जाइए, लीजिए और पढ़िए. 3 बुक तो मेरे लिस्ट में अभी थोड़ी नहीं है, बट एक है कि वो प्राजक्ता कोहली की बुक पढ़ी है. चलिए, थैंक यू वेरी मच. ऑन दैट नोट, कैन वी हैव अ बिग राउंड ऑफ अप्लॉज फॉर Thank you. श्री? વેરી નાઇસ. हम चाहेंगे कि आप बार बार आए, गुजराती फिल्में लेके, अपने किरदार लेके, और बहुत अच्छी सी गुजराती बोलती हुई आए. ये भी हमारी बहुत सारी शुभकामनाएं आपके साथ. दिनेश जी, સર कैन वी बिगिन? પ્લીઝ. ચાલો. એક સામટી આટલી બધી નારી શક્તિ સાથે કામ કરવામાં તમારે કેટલી શક્તિ ભેગી કરવાની જરૂર પડી? મને બહુ ડર લાગતો હતો આ લોકોનો, કારણ કે પાવરફુલ પરફોર્મર છે આ લોકો બધા. આ તમને દેખાય છે, અને જે રીતે વાતો ચાલે છે ને, એ પોતાની જાતને છે ને ઓછું આંકવાનું ટ્રાય કરી રહ્યા છે. પણ મેં એ લોકો પરફોર્મન્સ જોયું છે, હું ગભરાતો હતો રિસરનો એક ફ્રેમમાં શેર કરવા માટે, કેમ કે એક પરફોર્મર નહોતી, સામે બધા જ હતા, અને હું એક જગ્યાએ એવી રીતે ઊભો હતો જ્યાં મારે આ કામ કરવાનું હતું. એટલે એ લોકોના જે રિએક્શન પણ હતા ને, એટલા પાવરફુલ ને એટલા આમ કહેવાય ને કે પ્રેઝન્સવાળા હતા કે યુ કેન નોટ એવોઇડ એની સિંગલ રિએક્શન ઓફ એનીબડી. આ બધા પરફોર્મર છે. આમાં નાનામાં નાનો આ ફિલ્મ શક્તિની અંદર જે રીતના કામ કર્યું છે ને, એક નાનામાં નાનો કેરેક્ટર હોય, પણ જે એક ફ્રેમ માટે આવ્યો કે એક સીન માટે આવ્યો છે, તમને લાગશે કે પરફોર્મર છે. ઇટ્સ ઓનલી બીકોઝ ઓફ માય ડાયરેક્ટર. ઓકે. આ ફિલ્મની કોઈ એક ખાસ યાદગાર ક્ષણ જે યુ ટેક હોમ? ઘણી બધી છે, પણ યાદ રાખવા જેવું આ બધાના પરફોર્મન્સ અને ટોટાલિટીમાં ફિલ્મ, અને જે રીતના જે માવજતથી મારા ડાયરેક્ટર આ ફિલ્મ રાખી છે, એને યાદગાર બને હું લઈ ગયો હતો વસ્તુને. કારણ કે આ એટલી સરસ રીતે મૂકવામાં આવી છે આ ફિલ્મને, અને આ કથા વસ્તુને કેવી રીતે મૂકવામાં આવી છે, અને સામાજિક જે પણ પ્રસંગો છે આની અંદર, અને જે પણ કુરિવાજો છે ને પ્રથા ચાલી રહી છે આ ફિલ્મની અથવા તો એ જગ્યાની, તો એ વસ્તુને કેવી રીતે રિયલિસ્ટિક વેમાં મૂકી હોય ને, એ મારા ડાયરેક્ટરની ખૂબી છે. ઓકે.
વચ્ચે કોઈ એવી ફિલ્મ આવી જે તમને ઓફર થઈ હતી પણ તમે ન કરી અને એ ફિલ્મ સુપરહિટ થઈ, આજે તમને એનું રિગ્રેટ હોય કે અફસોસ હોય? ગુજરાતીમાં કહીએ તો ઘણી બધી છે, કારણ કે એ મને લોકોએ મને ઓફર નહોતી કરી. પછી કારણ કે એ લોકો એમ સમજતા હતા હું ગુજરાતી છું જ નહીં. ઓકે. બીજું કે મને ઘણી બધી ફિલ્મ કરવી હતી પણ મને નથી મળી એઝ એન એક્ટર, કારણ કે હું મુંબઈમાં રહેતો હોય. એ કઈ ફિલ્મો હતી? ઘણી બધી, રાઈટ ફ્રોમ હેલારોથી લઈને અત્યાર સુધીની ચણિયાચોળી સુધી. પેલી કરેક્ટ. બરાબર. ક્યારેક એવું થાય છે કે ઇવન પાતકી પણ. ઓકે. આપણે જે ઓફ ધ રેકોર્ડ વાત કરતા હતા કે ઘણીવાર એવું થયું હોય કે આપણા વિશે આપણા કરતા સાવ જુદી જ વાતો માર્કેટમાં હોય કે ભાઈ મોનાબેન તો ક્યાં ફિલ્મો કરે છે, તો પરિવારમાં અત્યારે બિઝી છે, કે દિનેશભાઈ તો મુંબઈ છે અને તો મોટા મોટા કલાકારો સાથે કામ કરે છે એટલે એમનો ભાવ કદાચ વધારે હશે, કે એક્સેસિબલ નહીં હોય, કે અપ્રોચેબલ નહીં હોય. આવી ખાલી વાતોના લીધે તમારા સુધી ન આવતી હોય. આવી બધી એવું થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ઘણા લોકોને એવું હોય છે કે તમે આ ટાઈપના કામો કર્યા હોય અથવા તો જે પણ હિન્દી કે તામિલ કે આ પર કર્યું, તો એ લોકોને એમ છે કે મારી વાર્તાને આ લોકો ન્યાય આપશે કે નહીં, પહેલી વાત તો એ. અને જો ભાષાકીય રીતે જોવા જઈએ તો એ લોકો મને આવડે છે કે નહીં, બીજી વસ્તુ એ થાય. બીજું મોટા મોટી વસ્તુ એ છે કે હું હંમેશા કોઈ પણ ડાયરેક્ટરને એટલું પૂછું કે તમારી વાર્તા શું છે અને વાર્તામાં મારું મહત્વ કેટલું છે કલાકાર તરીકે. એ બહુ સારી રીતે જો મૂકે ને પછી હું આગળ નરેશનની વાત મૂકતો હોય છે. કારણ કે ઘણા લોકોને એ વાતમાં મૂકતા જ નથી આવડતું, 3 લાઇનમાં 4 લાઇનમાં એક 1 લાઇનમાં પોતાની સ્ટોરી કહે ને. કેમ કે રામ ગોપાલ વર્માના સ્ટુડન્ટ રહ્યા છીએ અમે લોકો, અને ઘણા બધા મોટા મોટા જે સંગીતમ શ્રીનિવાસમ રાવ જે પુષ્પકના ડાયરેક્ટર એની સાથે કામ કરેલું હોય આપણે, અને ઘણા બધા દિગ્ગજ ઇન્ક્લુડિંગ વિવાહ જે ભલે નાનકડો રોલ હતો પણ કેવો સુંદર, સુરેશ બદ્રાચાની સાવ જુદી જ શૈલી બનાવવાની. તો એ મેં 25 ઉંમર 25 વર્ષની હતી મારી, અને મને 60 વર્ષનો રોલ કરવાનો હોય, તો મને એને પૂછ્યું હતું કે તમે કેવી રીતે કરશો, તો મેં કહ્યું સર મને ખાલી સ્પેસ આપો થોડી 5 મિનિટની, તો કે મેં તમને આપી. અને પછી જે મેં પરફોર્મ કર્યું હતું ને જે ઉઠવા બેસવાથી માંડીને જે મેનેઝમ મેં ક્રિએટ કર્યા હતા એમની સામે, તો એના લીધે મને વિવાહની અંદર આટલું બધું થયું હતું. તો આવા ડાયરેક્ટર હોય છે જે તમારી પાસે કામ નીકાળતા હોય છે. એવામાં ગુજરાતીમાં ઘણા ડાયરેક્ટર છે, ઇવન ભાવિન પણ એવો ખરો, ભાવિન ત્રિવેદી. એને મારી પાસે પાત્ર કરીને એક ફિલ્મ કરી હતી જે નેશનલ એવોર્ડ માટે નામાંકિત થઈ હતી. હું બેસ્ટ એક્ટરના નોમિનેશનમાં હતો. એક પેન્ટરની એવી વાત જે KR ઓલું ફાઇન આર્ટ્સ છે ને આપણું અહીં અમદાવાદનું, CN ફાઇન આર્ટ્સ, એના KR યાદવ કરીને સાહેબ એક પેઇન્ટર હતા. એને કોઈ દિવસ એની પેઇન્ટિંગ કોઈ વેચી નથી શક્યા અને પોતે નહોતા વેચાણા. અનસોલ્ડ સ્ટોરી ઓફ એક હ્યુમન બિંગ, અને એક બહુ મોટા આર્ટિસ્ટની વાત છે. અને એક જે પાત્ર હતું ને એ આ પેઇન્ટરનું મેં કરેલું. બહુ મહેનત કરી હતી અને ખૂબ રીતે લોકોએ સરાહ, પણ કોવિડ આવી ગયું રિલીઝ ટાઈમે, અને એ ટાઈમમાં જે લોકો મને ઓળખવા જોતા હતા એ નહોતા ઓળખી શક્યા. અને મારી મહેનત છે ને, આમ ઘણી વખતે એવું થતું હોય કે કલાકારને હંમેશા થતું હોય છે, બધાને એવું થતું હોય છે. મારા જીવનમાં પણ એવો તમને આઈ એમ શ્યોર ઘણા બધા એવું કહીને ગયા છે, પણ છતાં હું કહું છું, કલાકારે બહુ મહેનત કરી હોય છે એના પાત્ર પાછળ, ખૂબ મહેનત કરે. અને ઘણી વખતે સમય, સંજોગો અને પરિસ્થિતિ એવી હોતી હોય છે કે એ વસ્તુ લોકો સુધી નથી પહોંચતી. પાછી વસ્તુ તમને એમ થાય કે મારો પાછો ક્યારે વારો આવે, પાછી એવી મહેનત થાય. એ 8 વર્ષ લાગી જાય અને મારી માટે આ શક્તિ આવે, અને હું પાછો એ મહેનત સાથે પાછો આવું અને લોકો સુધી પહોંચવાનો ટ્રાય કરું. મારા માટે દરેક ફિલ્મ આવી જોઈએ છે. અને કદાચ મારે તમારા જેવા અનુભવી કલાકારોની એ પણ પૂછવાની ઈચ્છા થાય છે. ઘણી લેન્થ થઈ જાય છે પોડકાસ્ટની, પણ મને એમ થાય કે હું પૂછી જ લઉં ફરી, ક્યારે તક મળે ન મળે, કે ખાસ તો અનનોટિસ થયાનું એક દુઃખ કેટલું તમને પીડતું હોય છે. જેમ બહુ જ હોય છે. ભલે તમે કહો કે અર્લી 2000માં ખૂબ નેમ ફેમ ને ખૂબ બધું મળ્યું, પણ એક આખો ગુજરાતી ભાષાનો સમાજનો એ વર્ગ છે જે કદાચ તમારાથી પરિચિત જ નથી. શહેર કે કોન્ટેમ્પરરીના એ જે અર્બન એરિયા છે એમને કદાચ તમારું નામ આજે એમ લાગે કે આ સાવ નવું છે, કે તમે કેટલા બધી ફિલ્મો કર્યા પછી પણ તમારે વેન યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, કે યુ નો, તો આ બધું અનનોટિસ્ડ વર્ક જે છે કેટલું પેઇનફુલ. બહુ જ પેઇનફુલ. બીકોઝ તમે માનશો જ્યારે મેં 1.25 લાખનો ટીવીનો શો કર્યો ને, that made me more famous than movie actress. એટલે બીકોઝ ટીવી ફ્રીમાં બેઠા હોય બધા ઘરમાં, ફ્રીમાં જોવાય, એના માટે પૈસા નથી ખર્ચવા પડતા. અને એ KBC લાઈક KBC હતું, એન્ડ આઈ વોઝ હોસ્ટિંગ ધ શો. તો એણે મને વધારે પોપ્યુલર બનાવી. તો
આઈ વોઝ વેરી હેપી. જે એરપોર્ટ પર ને જે લોકો મને ઓળખતા થયા, પહેલાં મને બધા નાના સિટીઝમાં ગામડાઓમાં ઓળખતા હતા, પણ આફ્ટર ડુઈંગ દેટ શો એરપોર્ટ પર બધા યુ આર દેટ મોના તીબા, યુ હોસ્ટિંગ ધ શો, એવી રીતે પોપ્યુલર થઈ વધારે. તો એ પેઇનફુલ થાય કે બહુ મહેનત કરી હોય, જી જાન લગાવી દીધું હોય, પણ બિકોઝ એ રૂરલ જે શબ્દ આવી ગયો છે કે એ ગામડાઓમાં જ ચાલે અને આ એ એક્ટર્સ છે, એ બહુ દુઃખની વાત છે. એક્ટર હોય, રૂરલ અર્બન કશું નથી હોતું. સિનેમા છે, જેમ દિનેશભાઈ હું આને કીધું. એડ ઓન કરીને વાત કરું છું. તમે સૌથી વધારે ચેલેન્જિંગ કામ કેનું હોય છે કે હીરો હિરોઈન તો હોય જ છે ફિલ્મને, એનો એક પાર્ટ હોય છે, અને તમારી પાસે કાંઈ ન હોય ને તમારે બહુ બધું કરવાનું હોય ને, એવા આર્ટિસ્ટની હાલત બહુ ખરાબ થાય. જેમ કે મને ઘણી વખતે એક સીનમાં પ્રૂવ કરવાનું હોય મારી જાતને, હું એક્ટર છું, કે મારે ઘણી વખતે કેમ કે દિગ્ગજ કલાકાર છે, નાના પાટેકર સાથે જેમ કે હું એક્ઝામ્પલ આપું, અબ તક છપ્પન, અમારી પાસે કોઈ ડાયલોગ નહોતા બંને પાસે. ઓકે, અને અમારે સીન આપી દીધું, મારું પહેલું એન્કાઉન્ટર કરવાનું છે ફિલ્મની અંદર. નાવ સી, કેમ કે ફિલ્મ નથી, કાંઈ છે નહીં, લખાણ કાંઈ છે નહીં, and we have to create this. તમારે આખું બંનેને, મને પહેલી વખત નાના પાટેકરને મળીએ આપણે, નાના પાટેકર સાથે તમને પોતાની જાતને મૂકવી એ જ બહુ અઘરી છે, કારણ કે દિગ્ગજ, અને આપણે ઓરામાં આવતા હોય છે, કારણ કે નાના પાટેકર નાના પાટેકર, કારણ કે હું તો બહુ સામાન્ય નાટકનો કલાકારને એની સામે પોતાની જાતને મૂકતો હતો, પણ એને યાદ રહેવું જોઈએ કે આપણે બધા નાટકના કલાકાર છે. તો મારી કન્વર્ઝેશન જ મેં એવી રીતે સ્ટાર્ટ કર્યું, અને મારું એનું જામી ગયું, અને મને કે તું ક્યાં થઈ છે? મેં ગુજરાતી સિનેમાથી, ગુજરાતી થિયેટરથી. તો ગુજરાતી થિયેટરમાં વાત કરતાં મને ઇમ્પ્રોવાઇઝેશન આવડે છે. મેં કહ્યું હા, તો કરીએ. કરતાં સીન બન્યો 4.5 મિનિટનો. એક ડબ્બો હોય ને ત્યારે 4.5 મિનિટનો આવતો હતો. આપણે પૈસા હોય એના, એ રોસ્ટોકના પૈસા છે ને 12,500 રૂપિયા હતા ત્યારે, કે આઈ થિંક 16,000 મને યાદ નથી આવતું, પણ એ 4 મિનિટની કન્વર્ઝેશનમાં તમે બરાબર ના કરો એટલે 16,000 આર્ટિસ્ટ પડે, એક આર્ટિસ્ટ. હવે એ 4 મિનિટમાં અમારે ઇમ્પ્રોવાઇઝ કરવાનો હતો. આવા 3 ડબ્બા અમે ખાઈ ગયા, વાત કરતાં 3-4 ડબ્બા ખાઈ ગયા. અને અમારે જે સીન થયો ને, કેમેરામેન કેનોટ સ્ટોપ, ઓલો ડાયરેક્ટર કટ ન બોલી શક્યા, અને અમારી બધી વસ્તુ થવા માંડી. ચાલુ એવું જ થયું કે ત્યાં ન્યૂઝપેપર પડ્યું હતું, એ ન્યૂઝપેપરમાં એક લખ્યું હતું કે ऐश्वर्या किसको मिलेगी, विवेक को या सलमान को, આવું એક હેડલાઇન હતી. મેં ચાલુ કર્યું, સર ક્યાં લગતા है ऐश्वर्या किसको मिलेगी. હવે that line became a highlight of that particular scene. અમે લોકો નહોતું વિચાર્યું, આમ કરતાં ઘણું બધું થયું, પણ એ સીનનો ઇમ્પેક્ટ જે છે ને એ એટલો બધો મોટો આવ્યો, અને મારા હોર્ડિંગ લાગી ગયા. વાવ. ના, રામગોપાલ વર્માને એટલું બધું ગમી ગયું. એટલે એક એક્ટરને છે ને દર વખતે બહુ પ્રૂવ કરવું પડે છે. બહુ ઇટ્સ નોટ એ સિમ્પથાઇઝ કરવાવાળી વાત નથી, પણ એક્ટરને એક જે નાની વસ્તુ માટે જે કરવું પડે છે ને, અને લોકો સુધી નોટિસ થાય તો બહુ સારું છે. નોટિસ થાય તો, પણ એઝ એન એક્ટર તમારી મહેનત ચાલુ રહેવી જોઈએ. આઈ ડોન્ટ થિંક બીજું કાંઈ. But I have to tell, sorry, દિનેશભાઈએ જે રીતે શક્તિમાં એમના ફેસ આટલો ફ્રોમ આઈઝ ટુ ચિન જે કામ કર્યું છે ને, ઓ વન્ડરફુલ, આંખોથી રમ્યા છે. વેરી ડિફરન્ટ કેરેક્ટર, ઓનલી વિલન, અને કઈ ટાઈપનો વિલન છે તમે ફિલ્મ જોઈને ખબર પડશે. બટ એ જે ગાલ શિવર કરવા, એ જે આંખમાં, ઓ માય ગોડ, આઈ કાન્ટ એક્સપ્લેન. એ લેવલના કલાકાર છે. લવ ટુ વોચ ધ મૂવી ઈગરલી. પણ દિનેશભાઈ, મારે જે એક પ્રશ્ન એ પણ પૂછ્યો હતો કે આ બધા કેરેક્ટરમાં કોઈ એક એવું કેરેક્ટર ખરું કે જે વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ, જે તમે આખી જિંદગી યાદ રાખવા માંગશો, કદાચ તમારી પેઢીઓને બતાવવા માંગશો કે મારું આ પાત્ર તો જોજો? પહેલી વાત તો હું એ વસ્તુ કહી દઉં કે મારા જેટલા કેરેક્ટર છે ને, જેટલા મેં કામ કર્યા છે ને, એક બ્લેસિંગ છે માતાજીની, અને એના લીધે હું આજ જે પણ કાંઈ છું, જે પણ કામ મળ્યા છે ને એ બહુ સુપર જ કામ મળ્યા છે મને. અને મારા ફિઝિકને લગતા તો મને જેટલું પોટેન્શિયલ મારું છે એ હજી કામ આવવાનું જ બાકી છે. મને હજી કામ કરવાનો મોકો નથી મળ્યો. અત્યાર સુધીમાં જે ઘણા બધા છે. મુંબઈ એક્સપ્રેસ કમલ હસન સુપરહિટ છે. સેમ નાના પાટેકર, અબ તક છપ્પન, વિવાહ, એતરાઝ, જોન ડે, મિશન રાનીગંજ, આ બધી ઘણી બધી ફિલ્મો છે. મારી 60 હિન્દી ફિલ્મો છે, અને એમાં ઘણી બધી નીકળી આવે. ટેકન એક્ટર ના હોત તો શું હોત? તો આઈ થિંક હું આર્મીમાં હોત. ઓકે. ઘરની બહાર નીકળતા કઈ 3 વસ્તુ છે જે તમારી સાથે હોય જ હોય?
એક હું પોતે અને મોબાઈલ અને રીડિંગ ગ્લાસીસ. ઓકે, જૂના સમયના કયા એક્ટર સૌથી વધારે યાદ કરો છો અત્યારે? બધા જ યાર, બધા યાદગાર એટલા માટે છે કે હું બધા સાથે હજી ટચમાં છું. ઓકે, છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? પાતકી. છેલ્લે જોયેલી ને ઓછી ગમેલી ગુજરાતી ફિલ્મ? ઘણી બધી. કોઈ એકાદ? નહીં, એની સાથે મને કામ ભણા નહીં મળે પછી. ડન છે, એક વખત જોરદાર તાળીઓ દિનેશભાઈ માટે. આ એવા કલાકારો છે દિગ્ગજ કે જેમની જોડે વાતો કરતા સમયની મર્યાદાઓ ઓળંગી જવાય, ભાન ન રહે, અને અમને એનો કોઈ વાંધો નથી. તમે પેલું યુટ્યુબના બધા જ ગતકડા ભૂલીને 20 મિનિટ, 30 મિનિટ, 10 સેકન્ડ, 15 સેકન્ડ સુધી જોશો તો અમને વાંધો નથી, પછી છોડી દેશો તોય વાંધો નથી. પણ અમારે આ વાતો રેકોર્ડ કરી લેવી છે, જાણી લેવી છે, અને અમારે આ મમણાવી લેવી છે, આખી જિંદગીનું ભાથું બાંધી લેવું છે. એટલે તમે ડ્યુરેશનની ચિંતામાં ધારો કે ન પડવા માંગતા હો, તમારા લાંબા પોડકાસ્ટ જોજો, તમને ખૂબ મજા પડશે. દિનેશભાઈ સાથે એક 1-to-1 ડ્યુ રહેશે આપણો પોડકાસ્ટ. આપણે બહુ જલ્દીથી વાત કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ સર. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, મોનાથીબા કનોડિયા, કેન વી બિગિન? યસ મેમ. ઓકે, આ સવાલ ભલે મોનાને પૂછું છું, પણ શ્રી આપસે ભી મુझे चाहिए. સ્ત્રી શક્તિ છે તો પુરુષ એનો સપોર્ટ છે. પુરુષ જો શક્તિ બનીને સ્ત્રીની પાછળ ન ઊભો રહે ને, તો સ્ત્રી જે કરવા માંગે છે ને એ ન કરી શકે. ठीक है श्री, कुछ कहना चाहेंगे? स्त्री अगर शक्ति है तो पुरुष क्या है? पुरुष सपोर्ट ही है, बिकॉज वो होते हैं ना, एक गाड़ी के 2 पहिए होते हैं, दोनों को साथ लेके चलोगे तो ही गाड़ी चलेगी. एक गाड़ी नहीं चल सकती, एक पहिया नहीं चल सकता. परफेक्ट. હિતુભાઈમાં કેટલી સહન શક્તિ છે? અમારી પાસે ઓપ્શન છે. એક અમૂલ શક્તિની દૂધની થેલી જેટલી, તનકી શક્તિ, મનકી શક્તિ બોર્નવિટા જેટલી, કે શક્તિમાન જેટલી, કે પછી કોઈ ડી? શક્તિમાન જેટલી. 4 મોનાની ધીરજ. પેશન્સ ઇઝ ઇક્વલ ટુ 1 હિતુઝ પેશન્સ. એટલી બધી પેશન્સ એમનામાં છે કે એ ધીરજ વોઝ વન ઓફ ધ ફેક્ટર જેનાથી મને એમની સાથે પ્રેમ થઈ ગયો. સિરિયસલી, આઈ મીન ઇટ. એટલી ધીરજ છે એમનામાં. મને એમ થાય છે કે બિકોઝ એ મારા સાસુથી ટ્રાન્સફર થઈ છે, મારા સાસુમાં પણ એટલી જ ધીરજ છે. એટલે આવું હોઈ શકે, આટલી ધીરજ કોઈનામાં? આ નવાઈની વાત મેં જોઈ રિયલ લાઈફમાં. એટલી ધીરજ. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ. ને હિતુભાઈને જે જાણે છે બધાને ખબર હશે કે કેટલા એકદમ આમ ઠરેલ, એકદમ આમ સમજુ ને શાંત વ્યક્તિ છે, ને છતાં વેરી કન્સર્ન રાખે, કેટલા બધા નક્કર અંદરથી. અચ્છા, મારાથી ઓપોઝિટ. હિતુભાઈ અને મોનાબેનનું એક સરસ મજાનું લવ કોન્વર્સેશન અમે વર્ષો પહેલા, જ્યારે આ બધું રીલ્સના ગતકડા નહોતા અને આવા પોડકાસ્ટના બધા છમકલા નહોતા, ત્યારે અમે કર્યું હતું જલસો એપ માટે, જેમાં અમે થોડાક બહુ જ પ્રેમને લગતા સવાલો ફટાફટ પૂછ્યા છે હિતુભાઈને અને મોનાબેનને. તમારે સાંભળવું હોય, જોવું હોય તો જલસો એપ ડાઉનલોડ કરી લેજો, ને અમે વ્યવસ્થા કરીશું કે જલસો પોડકાસ્ટના કેટલાક ફીચર્ડ એપિસોડમાં તમને ફરીથી રીશેર કરીએ, તો ડેફિનેટલી એ જોવું ગમશે તમને. ઓકે, કોની સાથે ડીલ કરવામાં વધારે શક્તિ વપરાય છે? હિતુભાઈ સાથે કે રાજવીર સાથે? હિતુ સાથે. હા, યસ. રાજવીર ઇઝ સ્ટીલ ઓબીડિયન્ટ. રાજવીર ઇઝ ઓબીડિયન્ટ અને રાજવીર ઇઝ ઇઝી ટુ હેન્ડલ. હિતુ એટલા ડિફિકલ્ટ છે, લોકોને ખબર છે કે નહીં ખબર નહીં, બધી રીતે. કેમ કે એવા ઇન્ટેન્સ રોલ કરે છે આજકાલ કે રોલમાંથી બહાર નીકળતા એમને બહુ વાર લાગે છે, એટલે એ ટચ મી નોટ થઈ જાય છે. અમે બે અલગ રૂમમાં રહીએ જ્યાં સુધી એ કેરેક્ટર પૂરું ન થાય એ ફિલ્મનું. એટલે એમને ખાવાના હોશ નથી રહેતા, પોતાની હેલ્થ સાચવવાના હોશ નથી રહેતા. એ બધું હું એવી રીતે કરું છું કે એમને ખબર પણ ન પડે. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ. એ વાતે કરતા હતા મારા પોડકાસ્ટમાં આવ્યા હતા ત્યારે, આ ફૂડની ને હેલ્થની વાત નીકળી ત્યારે, કે એ બધું મોનાને સોંપ્યું. અને ઇટ્સ ઇઝી ટુ ફીડ રાજવીર, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફીડ હિતુ. અને આવું કંઈક ખાસ પ્રકારનો રોલ કરતા હોય ત્યારે તમે જુદા રૂમમાં હો? યસ, કેમ કે એ ઝોનમાં હોય છે. એ વશ હોય કે પછી નાસુર હોય કે અત્યારે ગટર ફિલ્મ કરી, એ ઝોનમાં હોય છે ને, એટલા ઇન્ટેન્સ રોલ એમાં એકદમ ઘૂસી જાય ને એમાંથી બહાર નીકળતા પણ એમને વાર લાગે છે. એ ટાઈપના એક્ટર છે. તો મને એમ થાય કે હું એમને એ સ્પેસ આપી દઉં. કરેક્ટ. હિતુભાઈની કઈ ફિલ્મ છે જે છેલ્લે ગયેલી તમને ખૂબ ગમી હતી, અને એક ન ગમેલી ફિલ્મ? વશ 2 જે ખૂબ ગમી હતી, અને ન ગમેલી ફિલ્મો છે 2-4.
જેમ કે નામ નથી એકદમથી યાદ આવતા, પણ એ મારા ટાઈમ સાથેની એ ટાઈમે મને એમનો પરફોર્મન્સ એટલો બધો નહોતો ગમતો, પણ અત્યારે તો બાપરે એ મારા ટીચર બની ગયા છે, હું એમની પાસેથી શીખું છું. તો હિતુભાઈ, પહેલાના હિતુભાઈ વધારે પ્રભાવક લાગે છે કે અત્યારના હિતુભાઈ ફિલ્મોની દ્રષ્ટિએ? ફિલ્મોની વાત કરીએ તો અત્યારના હિતુ, યસ. એ બહુ ચાર્મિંગ હિતુ હતા એ ટાઈમના હિતુ, સુપર ડાન્સર, વેરી ચોકલેટી બોય, ચાર્મિંગ બોય. અત્યારના વેરી મેચ્યોર, ઇન્ટેન્સ એક્ટર, સિરિયસ એક્ટર. અને એકચ્યુઅલી અત્યારની બધી છોકરીઓને એવા ગમે છે મને. એમની ફિમેલ ફેન ફોલોઈંગ જે છે, એટલે હું આમ જોતી રહી જાઉં તો મને ઠોસા મારે. ફોટો પડાવવા માટે હું બાજુમાં હોઉં ને તો ઠોસા મારે ને વચ્ચે ઊભી રહી જાય. હું સામેથી નીકળી જ જાઉં, પ્લીઝ પડાવી લો. ઘેર તો મારે જવાના. આવું આજની તારીખે થાય છે, પહેલાંય થતું હતું. એ તો જ્યારે આપણે કરશું ને, કે એક બે હિરોઈને પણ એવું કર્યું હતું કે અમે બે વોક કરતા હતા ઠોસો મારીને વચ્ચે આવી ગયા. શું વાત કરો? એવું અચાનક પાલાવેલી થઈ ગઈ એ હિરોઈનનું નામ જાણવા માટે. લોચા પડી જશે. અને તમે એક વસ્તુ જોયું એનું માર્ક, એ વસ્તુ યાદ છે એમને ને કેટલું બધું ખરાબ લાગતું. તો ખુશી થાય છે કે આટલા બધા ફિમેલ ફેન્સ પ્રેમ કરે છે એમને, અને એ હોય તો કલાકારને વધારે મજા આવે છે. એટલે ફેન્સ છે તો અમે લોકો છીએ. બિલકુલ. તમારી જૂની ફિલ્મોમાંથી કઈ એક ફિલ્મ તમે રિક્રિએટ કરવા માંગશો આજના સમયમાં, અત્યારે? ગગો કેદારાનું પૈણું પૈણું કરતો તો, સૂરજ ઉગ્યો શમળાને દેશ. મારી બધી જ ફિલ્મો હિરોઈન ઓરિએન્ટેડ હતી. આઈ વોઝ સો બ્લેસ્ડ. બટ આ બે ફિલ્મ છે જે વી કેન રિક્રિએટ. અને તમને ગમે કદાચ અત્યારે નવી રીતે થાય, નવી એ જ વાતો. એકચ્યુઅલી મને અત્યારે જે હું અવસ્થામાં છું, જે મારી અત્યારે સિચ્યુએશન છે, મધર ટુ, તો મને એક શ્રીદેવીએ જે મોમ ફિલ્મ કરી હતી, આઈ વુડ લવ ટુ ડુ દેટ કાઇન્ડ ઓફ અ રોલ. એક એમની ઇંગ્લિશ આવી હતી, દેટ ઓલ્સો આઈ વુડ લવ ટુ ડુ. બિકોઝ હવે હું એક મા પણ છું ને, તો હું એ રોલને વધારે ન્યાય આપી શકીશ. વેન યુ બીકમ મધર નો, તો બહુ જ બધી અલગ પ્રકારની મેચ્યોરિટી તમારામાં રોલને સમજવાની આવી જાય છે. પહેલાં તમે ખાલી ડાયરેક્ટર કહે, તમે ઇમેજિન કરો, પણ જ્યારે તમે ઓલરેડી રિયલ લાઈફમાં અનુભવો અને પછી એ ફિલિંગ્સ આવે ને, એ આખા અલગ હોય છે. અને એડ ઓન કરતા એક વસ્તુ એ કહું કે હવે ગુજરાત સિનેમાનો એવો ટાઈમ આવી ગયો છે કે કેરેક્ટર ઉપર ફિલ્મ બનશે. અને કેરેક્ટર છે ને એ પર્ટિક્યુલર સિનેમાનો પર્ટિક્યુલર સબ્જેક્ટનો હીરો હશે કે હિરોઈન હશે. તો આવા ટાઈમથી તમે દૂર નથી, અથવા તો હું પણ દૂર નથી, જે આ બધી વસ્તુ થશે. એન્ડ વી વિશ યુ ઓલ ધ લક. કઈ એક ગુજરાતી ફિલ્મ છે જેનો કિરદાર તમને કદાચ ઓફર નથી થયો, પણ તમને એમ થાય કે જો મને આ મળ્યો હોત તો મેં કરી જ લીધી હોત, અથવા મને આ કરવો છે આ કિરદાર હમણાં રિસન્ટલી? ઘણા બધા છે ને. દેર સો મેની. જેમ કે 21મું ટિફિન, that was a very beautiful role. નીલમબેન વાળો. પણ એ ટાઈમે તો હું ફિલ્મો કરતી જ નહોતી, એટલે બટ વેન આઈ થિંક ઓફ સમથિંગ, તો that was a good role, આજની તારીખમાં. Though you are a mother, do you regret કે એ 8 વર્ષ તમે ઘણા સરસ રોલ્સ મિસ આઉટ કર્યા, કે ફિલ્મો ન કરી, કે એવું કંઈ? જરા પણ નહીં. આઈ હેવ એન્જોયડ ઈચ એન્ડ એવરી મોમેન્ટ વિથ માય સન રાજવીર. કારણ કે આ વર્ષો રાજવીરના જે ઉછેરના હતા એ ક્યારે પાછા નહોતા આવવાના. હિતુ MLA હતા, એમને જરા પણ સમય નહોતો, તો વન ઓફ ધ પેરેન્ટે તો સાથે બાળકની રહેવું જ જોઈએ, એવું મારું માનવું છે. ઇફ યુ હેવ અ ફાઇનાન્શિયલ બધું ફાઇન હોય, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મધર્સ, બધાની અલગ અલગ મજબૂરીઓ પણ હોઈ શકે, પણ મારા કેસમાં આઈ વોઝ ફાઇન. સો મેં એ વર્ષો મારા દીકરા સાથે જે સ્પેન્ડ કર્યા છે, મને ન કેમેરો મિસ થયો છે, ન મને કોઈ પણ રોલ્સ મિસ થયા છે.
મને બહુ જ મજા આવી છે રાજવીર સાથે એક એક પલ ગુજારવામાં. થોડોક સમય હોય ને જ્યારે આપણે વાત કરતા હતા હમણાં ઓફ ધ રેકોર્ડ કે 2000 થી લઈને 2010 સુધીનો આખો એ ગાળો તો જ્યારે પ્રિન્ટની પેલી લોકલ સપ્લિમેન્ટ્સમાં મોનાથીબાને પ્રેગ્નન્સી રહી તો પણ એનો ફોટો આવે, બાળક આવ્યું તો પણ ફોટો આવે, કંઈક દિવાળી ને હોળીના તહેવારોમાં કોઈ પણ ફેસ્ટિવલ, કોઈ પણ ડેઝ હોય, વેલેન્ટાઇન્સ ડે હોય કે રોઝ ડે હોય કે યોર કોટ ઓર યોર પિક્ચર ઇઝ ધેર. યસ. સો ડુ યુ પછીના સમયમાં એ મિસ કર્યું તમે? યસ. રાજવીના જન્મ પછી પણ 2 વર્ષ સુધી ચાલ્યું. મોસ્ટ ડિઝાયરેબલ વુમનમાં પણ મારું નામ આવતું હતું. પછી એ ફેડ થતું ગયું બિકોઝ હું નહોતી કરતી, હું લાઇમલાઇટમાં નહોતી. ફરીથી હવે આવી છું તો અગેન આઈ એમ એન્જોયિંગ ધીસ ફેઝ. પણ એ જે વચ્ચે 8 વર્ષનો ફેઝ હતો એ મેં કેમેરો મિસ નહોતો કર્યો, મેં એક્ટિંગ મિસ નહોતી કરી. દો આઈ લવ ટુ એક્ટ. મને ભયંકર આઈ એમ સો મચ ઇન ટુ ધીસ કે જે કીડો જે અત્યારે શ્રીને લાગ્યો છે ને એક્ટિંગ કા કીડા કાટ લિયા જોર સે, એવો મને ત્યારે મારા ટાઈમમાં લાગતો. અત્યારે ફરીથી So you didn't miss the camera and acting and the floor, but you missed the print articles. Yes. I missed it. Yes. Seriously? હા. Wow. I How missed honest it. is this? Yes, I missed it. પછી હિતુ સાથે હિતુની વાઇફ તરીકે એ સ્ટાર્ટ થયું કે દિવાળી ફોટો શૂટ્સ couple થાય photo છે. shoots ને, હા, એવી રીતે સ્ટાર્ટ થયું. પછી અમારી રીલ્સ આવી, જે પપ્પાના સોંગ્સ અમે રીક્રિએટ કર્યા. ઓનેસ્ટલી કહું, એણે મને ફરીથી લાઇમલાઇટમાં લાવી. તો આઈ વોન્ટેડ ટુ ટેસ્ટ માય સેલ્ફ કે હું ઘર એઝ અ મધર હું આ બેલેન્સ કરી શકીશ. એ મારો ટેસ્ટિંગ પીરિયડ હતો. દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ માય રીલ્સ. અને પછી મને થયું કે આ તો ઇઝીલી હું કરી શકું છું. હું રાજવીને સ્કૂલે મૂકવા પણ જઈ શકું છું, જઈને ફટાફટ મેકઅપ કરીને રીલ પણ બનાવી શકું છું, પાછી લેવા પણ જઈ શકું છું. એ જ રીતે હું શૂટિંગ પણ કરી શકું છું ફિલ્મોના. સો નાવ આઈ કેન બેલેન્સ એવરીથિંગ. અચ્છા, આ બેલેન્સની વાત આવી તો આ સવાલ પૂછવો છે કે આજની સ્ત્રી ઉપર એક સુપર વુમન બનવાનું પણ સ્ટ્રેસ હોય છે કે પહેલાં તો ખાલી ઘર સંભાળવાનું હતું, હવે તો ઘરે સંભાળવાનું છે, બહારે સંભાળવાનું છે, પરિવારે સંભાળવાનો છે, વ્યવહારો પણ સંભાળવાના છે. ડુ યુ થિંક કે સ્ત્રીઓ પર અત્યારે પહેલાં કરતાં પણ વધારે સ્ટ્રેસફુલ સમય છે કે દે આર ચેલેન્જિંગ, આઈ મીન દે આર ફેસિંગ મોર ચેલેન્જીસ ધીસ ડેઝ? યસ છે. અત્યારે પહેલાં કરતાં પણ, કેમ કે પહેલાં ખાલી મોસ્ટ ઓફ ધ લેડીઝ ઘર સંભાળતા, બિઝનેસ સંભાળનારા સ્ત્રીઓ પણ હતા પણ રેશિયો ઓછો હતો. હવે એવરીબડી વોન્ટ્સ ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ, આત્મનિર્ભર. અમારી ફિલ્મ શક્તિ પણ એના ઉપર પણ છે. આત્મનિર્ભર સ્ત્રીઓને કેવી રીતે બનવું જોઈએ, અને વિચ ઇઝ સો ટ્રુ. કેમ કે જ્યારે તમે આત્મનિર્ભર હો છો ને, જ્યારે તમારે હાથ નથી ફેલાવવો પડતો ને, ત્યારે જુદી સ્વતંત્ર. અને મારા હિસાબે જીવનમાં સ્વતંત્રતા is the best feeling for any female. કોઈ પણ સ્ત્રી માટે સ્વતંત્રતા એટલે શું? તો સ્વતંત્રતા એટલે એના વિચારો જે મૂકી શકે, એને કોઈ પાસેથી પૈસા ન માંગવા પડે, એ પોતે આત્મનિર્ભર હોય, એને મારે આ કામ કરવું છે એની પરમિશન લેવી ન પડે, એ સ્વતંત્રતા. અને એના ઉપર લોકો ટ્રસ્ટ મૂકે કે જે કરે છે એ બરાબર છે, એ ભરોસો ઘરમાંથી મળે, એ ફ્રીડમ છે. વાહ. તો એનો મેન્ટલી એ થોડું વધારે સ્ટ્રેસફુલ થઈ જાય? યસ. કેમ કે સ્ત્રીએ ડગલે ને પગલે પોતાની જાતને સાબિત કરવી પડે છે. હું જે કરું છું એ બરાબર છે, હું કરીશ તો પરિવારને લઈને કરીશ, હું કરીશ તો બધું બેલેન્સ કરીને કરીશ, હું બાળકને પણ સમય આપીશ, હું પતિને પણ સમય આપીશ, હું ઘરને પણ સમય. પોતાને જ સુપર વુમન બનવું છે, એટલે મને તો મારા ઘરમાંથી કહેવામાં આવે છે કે તું ખાલી તારું કામ કર, પાછળ છીએ અમે બધાય. હા, હું શૂટિંગ કરતી હતી ત્યારે હિતુ ઘરે હતા. આ શક્તિ ફિલ્મનું શૂટિંગ કરતી હતી ત્યારે હિતુ ઘરે રહ્યા અને રાજવીની સંભાળ લીધી. એટલે મારા માટે આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ. મેં કમબેક શું કામ કર્યું? મારા સાસુ મને ડગલે ને પગલે પાછળ એન્કરેજ કરવાવાળા કે તું ક્યારે સ્ટાર્ટ કરીશ, તું તારી ટેલેન્ટ કેમ વેસ્ટ કરે છે. રાજવીર 2 વર્ષનો થયો ને, અમે આશીર્વાદ લેવા પપ્પાના રૂમમાં ગયા. મારા સસરાજી શ્રી નરેશ કનોડિયા, પદ્મશ્રી શ્રી નરેશ કનોડિયાના રૂમમાં ગયા. મેં રાજવીરને કીધું ચલો દાદાના બ્લેસિંગ્સ લો. તો અમે જય કર્યું અને ત્યારે પપ્પા મને પૂછે છે, હવે રાજવીર 2 વર્ષનો થઈ ગયો છે
તમે ક્યારે કામ સ્ટાર્ટ કરો છો? અમારા તરફથી તમને છૂટ છે. ક્યારે? તમે ઉમા કાકીની જેમ, ઉમા કાકી એટલે મહેશ બાપાના વાઇફ, જે ક્લાસિકલ ડાન્સર અને સિંગર હતા, એમણે લગ્ન પછી કામ બંધ કરી દીધું. એ કે તમે ઉમા કાકીની જેમ તમારી ટેલેન્ટ વેસ્ટ ના કરતા. કયા ઘરમાં આ ફ્રીડમ હોઈ શકે કે તમે કામ કરી શકો છો પણ વહુને નથી કરવું, મને મારા દીકરા સાથે રહેવું છે? વાહ. બોલો. એટલે આવા નસીબ તો મને એમ લાગે છે કે બહુ સારા કર્મો કર્યા હશે મને કે મને આવું ઘર મળ્યું છે. Of course. અચ્છા, આ બધા એની વચ્ચે you're always looking beautiful and very attractive, as they say. What is your beauty tips? જો કદાચ તમારે આપવી હોય તો કઈ રીતે શરીર, ચહેરો, સ્કિન, હેર આ બધાની દેખભાળ રાખો છો? मुझे भी सुनना है, मुझे भी सुनना है. અમારી અને ફિમેલ આવી રીતે ઓડિયન્સ સુંદર ખાસ બાળપણ- હશે જેને કદાચ આ પૂછવું હશે અને એમને જાણવું હશે. કોઈ આમ હેન્ડી ટ્રિક્સ હેન્ડી ટીપ હું તમને આપું. હાલાકી હું ટ્રોલ પણ થાઉં છું કે તમે કેમ હંમેશા સિમ્પલ હો છો, તમે કેમ આ પોનીમાં જ હંમેશા હો છો, ખુલ્લા વાળ નથી રાખતા, તમે કેમ બહુ મેકઅપ નથી કરતા, તમે બહુ સ્ટાઇલિશ ડ્રેસઅપ નથી કરતા. બટ એ બધાને કહીશ કે આઈ લાઈક ધ વે આઈ એમ. મારી સિમ્પ્લિસિટી એ Is my મારી beauty, બ્યુટી છે. yeah. યસ. ક્વિક ટીપ, ડિસિપ્લિન. લાઈફમાં જો ડિસિપ્લિન હશે ને, ટાઈમસર સૂવું, ટાઈમસર ઉઠવું અને શુગરની માત્રા ઓછી લેવી. ડ્રિંક લોટ્સ ઓફ વોટર. તમે આફ્ટર 35 તમે આમ પણ, મારો દીકરો અત્યારે 10 વર્ષનો છે તો પણ શુગર નથી ખાતો. એ ગોળ અને ખજૂરની શુગર લે છે, નેચરલ ફ્રૂટ્સની શુગર લે છે. તો તમે શુગર નહીં ખાઓ, ખાઓ પણ ઓછી ખાઓ, અને જંક ફૂડ ન ખાઓ. ઊંઘો 7 કલાક એટલીસ્ટ એલ્ડર્સ માટે 6 થી 7 કલાક તો કમસે કમ ઊંઘો. અને રૂટીન ડિસિપ્લિન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. So these are the યસ. few tricks. તમે ડિસિપ્લિન જીવનમાં હશે ને તો તમે બધું જ કરી શકશો. તમારી બ્યુટી પણ સચવાશે. It તમે will જે reflect. ઈચ્છો છો, યસ ઇટ રિફ્લેક્ટ્સ ઓન ધ ફેસ. પરફેક્ટ. કઈ વસ્તુઓ તમારા ફોનમાં એસેન્શિયલ તરીકે તમે કેરી કરો જ છો? ફોનમાં, સોરી, પર્સમાં. માય પર્સમાં ઓબ્વિયસલી માય મોબાઈલ ફોન, માય લિપ બામ, મોઇશ્ચરાઇઝર, મારા દીકરાની વુલન કેપ અને એનું નાનકડી શોલ, કેમ કે ક્યારે પણ એસી બહુ જ ક્યાંક હોય એટલે ટુ પ્રોટેક્ટ હિમ. અને માય સનગ્લાસીસ. ઓકે, ટેકન. અચ્છા, બહુ જ સરસ વાત એ છે કે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે વિમેન્સ ડે બહુ નજીક હશે. આ સવાલ તમને બંનેને પૂછવો છે ઓન ધેટ નોટ. વિમેન્સ ડે માટે મારે આ પ્રશ્ન પૂછવું છે કે તમારા મતે સ્ત્રીને સૌથી વધારે જરૂર અત્યારના સમયમાં શેની છે? ધ ક્વેશ્ચન ગોઝ ટુ યુ ટુ दैट आजकल की औरतों को सबसे ज़्यादा ज़रूरत आज के टाइम में क्या है, किसकी है? મારા હિસાબે આજના સમયમાં સ્ત્રીને સૌથી વધારે પોતાના ઘરનો અને પતિનો સપોર્ટનો છે અત્યારે જરૂર. સ્ત્રી બધું જ કરી શકશે. એને જે વિચાર્યું છે, એના સપનાઓને પાંખો આવી જશે જો એનું ઘરના મેમ્બર્સ અને એનો હસબન્ડ, એના બાળકો એને સપોર્ટ करશે तो. नाइस. श्री? मैं आंसर तो ज़रूर दूंगी, बट हमारी जो बात हो रही थी ना कि एक औरत को प्रूफ करना पड़ता है. बट मैंने एक चीज़ नोटिस की है, जब घर का कोई लड़का हो, आदमी हो, कोई बिजनेस कर रहा है, एक्टिंग कर रहा है ना, उसको प्रूफ नहीं करना पड़ता. बट वो चीज़ सालों से तो चल रही है, बट आज के डेट में भी चल रही है. अगर आप एक्टिंग में जा रहे हो, ठीक है. आप कोई बिजनेस में एक छोटा सा कैफे चला रहे हो ना, आपने अगर साल भर में नहीं चलाया ना, तो पीपल आर जजिंग कि तुम्हारे बस की बात नहीं है, छोड़ दो, कोई और कर लेगा. तो मेरे ख्याल से आज 2026 में हम जी रहे, अपनी हर जगह एक्चुअली बोला जाए तो ऑफिस में, घर पे, अपने प्रेसिडेंट्स मैम लेडीज़ है, मिशन सिंदूर लेडीज़ ने ही किया है, सबने मतलब हर जगह जाके भी आज के डेट में लोग तभी भी जज कर रहे हैं हमें कि हमें प्रूफ करना पड़े कि हम अच्छा बिजनेस कर सकते हैं कि नहीं, हम अच्छा घर संभाल सकते हैं कि नहीं. और एक चीज़ है कि एक लड़की कोई जॉब करती है ना, तो उससे एक्सपेक्टेशंस होते हैं कि वो घर भी संभाले. एक लड़का जॉब करता है तो उससे नहीं रखते कि तुम घर भी संभालो. वो ऑफिस से आएगी ना तो उसकी रिस्पॉन्सिबिलिटी है कि बाकी चीज़ों का भी वो ध्यान रखे.
तो मेरे ख्याल से वो चीज़ें अभी चेंज होनी चाहिए, और खास करके अभी मेरे ख्याल से लड़कियों ने खुद से चेंज करना चाहिए कि फर्स्ट प्रायोरिटी सेल्फ इंडिपेंडेंट बहुत ज़रूरी है। पहले तुम आप खुद के पैर पे खड़े हो जाओ। प्रायोरिटीज़ जो हमें बचपन से होता है ना कि आप बड़े हो जाओगे, आपकी जॉब लग जाए, फिर शादी करा देंगे, नहीं, ये सिखा हुई मत बच्चों को कि बड़े होने के बाद आपकी शादी कराएंगे। नहीं, पहले आप अच्छे से खुद के पैर पे खड़े हो जाओ, आप काबिल हो जाओ, आप समझने लगो कि हाँ मैं प्रिपेयर हुई मैरिज के लिए, तब जाके करो। शादी ये नहीं है कि आप 25 के हो गए आपको प्रॉब्लम होगा कल जाके, बहुत सारी मतलब बॉडी फिजिकल प्रेगनेंसी व्हाटएवर की प्रॉब्लम नहीं। आज आप वर्कआउट करते हो, बॉडी फिट रखते हो, तो आपको आई डोंट थिंक की जरूरत है कि बहुत सारी चीजों में। तो मुझे ऐसा लगता है कि जेनजी हो, मिलियनेयर हो, जो भी जनरेशन हो, आप फर्स्ट प्रायोरिटी दो कि आप खुद को कैसे मेंटेन कर रहे हो, लाइफस्टाइल कैसे है, खुद के पैर पे खड़े रहो, उसके बाद ही નેક્સ્ટ સ્ટેપ લો. તો ટ્રુ. અત્યારે અમુક સ્ત્રીઓ પતિનું ધ્યાન રાખશે, ઘરનું ધ્યાન રાખશે, પોતાના બાળકોનું ધ્યાન રાખશે, પોતાનું ધ્યાન નહીં રાખે. જો એ પોતે જ ફાઇન નહીં હોય તો એ ઘરને કેવી રીતે સાચવી શકશે? એબ્સોલ્યુટલી. અને કદાચ આ જ શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક, આર્થિક આ બધી જ વાતોને વણી લે છે પોતાના એક બળકટ અવાજ સાથે, રણકા સાથે, પડઘા સાથે આ ફિલ્મ શક્તિ. આજના આ સંવાદમાં તમે અમારી સાથે જોડાયા છો, ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળીઓ મોના થીબા માટે. આપણે એક સરસ રાઉન્ડ ક્વેશ્ચન આન્સર સેશન કર્યું અને દર વખતે વારંવાર કહું છું એ પ્રમાણે આપણું એક 1-to-1 કોન્વર્સેશન ડ્યુ આપણે કરીશું જ. અને આપ સૌનો ખૂબ 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 આભાર, અભિનંદન, શુભકામનાઓ. આ ફિલ્મ બહુ નજીકના સિનેમાઘરોમાં તમારે ત્યાંથી જોવા મળશે અને જજો જોવા. 27 તારીખે રિલીઝ થાય છે, 27 ફેબ્રુઆરી. અને એટલા માટે જોજો કે શક્તિ ફિલ્મમાં જે ધ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ ધીસ પીપલ હેવ ગિવન, બધાએ જે કામ બોલશે, ફિલ્મ બોલશે અને વાર્તા અને કેવી રીતે પ્રેઝન્ટેશન છે એ ડાયરેક્ટર બોલશે. ખાસ જોજો, તમને એક નવી ટાઈપની ફિલ્મ જોવા મળશે. બધાને નમ્ર વિનંતી છે કે આવો અને સિનેમાની બધી સીટો ભરી દો, બતાવી દો સ્ત્રી શક્તિ. આ વાત કદાચ તમને ગમે તેટલી વાર કહીએ ઓછી છે, કદાચ તમને સાંભળવામાં એવું લાગે કે હા બરાબર છે, ઠીક છે, કદાચ બોરિંગ લાગે, કદાચ ક્લીશે લાગે, બનવા જોગ છે, મનુષ્ય સહજ સ્વભાવ છે, છતાં આ વાત કહીએ એટલી વાર ઓછી છે. હજી પણ સમાજમાં એવો મોટો બદલાવ નથી આવ્યો કે આપણે આ વાતો કહેવાની જરૂર ન પડે. આ વાર્તા, આ વિષયો, આ ફિલ્મો તમને વારંવાર એ તરફ ઇંગિત કરે છે. ફિલ્મ આવી જશે ટૂંક સમયમાં, કદાચ આ પોડકાસ્ટ રિલીઝ થશે ત્યારે આવી પણ ચૂકી હોય, બનવા જોગ છે. જોવા જજો. ગુજરાતી ભાષાને તમારા સપોર્ટની, તમારી આંખોની, તમારી દ્રષ્ટિની, તમારી નજરની તાતી જરૂર છે. અમારી ઉપર તો તમારી નજર સતત રહે જ છે. કદાચ પોડકાસ્ટ લાંબો થયો હોય તો કમેન્ટમાં ગમે તેમ ના લખશો, અમે લાંબો જ કરીશું. અમને નિરાંતે વાત કરવાની મજા આવે છે. તમને મેં કીધું એ પ્રમાણે વચ્ચેથી છૂટી જવાની એકદમ બિલકુલ સ્વતંત્રતા છે. જાઓ, પાછા આવો, પાછો સાંભળો. પણ હા, ચેનલમાં થોડું ઘણું કંઈ ગમ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો. ચાલો, અત્યારે અટકીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. જલસો પોડકાસ્ટમાં નવા વિષય સાથે બહુ જલ્દીથી મળીશું. ત્યાં સુધી અમારા મેઇન ઉપક્રમ ગુજરાતી મ્યુઝિક અને સંગીત અને સાહિત્યની એક માત્ર એપ જલસો એપને પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. મળીએ છીએ. આવજો. નમસ્તે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.